હેલો, કેમ છો? નમસ્કાર. મોટો પડદો જે ચહેરાઓથી ઓળખાય છે એ ચહેરાઓને આજે મળવાના છીએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એ અભિનયના મહારથીઓને આજે આપણે મળવાના છીએ જેમણે આ વર્ષને ભરપૂર એન્ટરટેઇનિંગ બનાવ્યું છે અને તમારા અને મારા માટે એટલા અદ્ભુત ચિત્રો, ચરિત્રો અને કહાણીઓ પ્રસ્તુત કરી છે કે આપણે આખું વર્ષ એને યાદ રાખી શકીએ, મમડાવી શકીએ. ટેક 24ના આ એક્ટર્સ સાથેના નાનકડા કોન્વર્સેશનમાં આખું વર્ષ તેમનું કેવું રહ્યું, કેવું ગયું, શું તેમણે અનુભવ્યું, બદલાવની આ મોસમમાં એ લોકોએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલો બદલાવ અનુભવ્યો, વ્યક્તિગત રીતે તેઓ તેમની ફિલ્મો માટે શું માને છે, કયું પાત્ર, કયું કિરદાર અને કયું દ્રશ્ય તેમનું ફેવરિટ છે, આ બધા સવાલોના જવાબ આ કોન્વર્સેશનમાં મળશે. તો બસ મારી સાથે દિલથી, પ્રેમથી આવકારો અભિનયના એ અદ્ભુત લોકપ્રિય ચહેરાઓને જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખરેખર પ્રસ્તુત કરે છે. એક્ટર્સ સાથેના આ રાઉન્ડ ટેબલ કોન્વર્સેશનમાં આપનું સ્વાગત છે. એટલે કમ્પ્લીટલી પેલું કોપી પેસ્ટ ઇમિટેશન તો ગયું છે. હું કહેવા છે કે મારું તો પ્લગઇન જ નાખી દેજો. એકચ્યુઅલી આ લોકોના ક્લોઝઅપ લઈ લો. એટલે રોનકનો એક તો અમે લોકો બહુ હવે કોટ કરતા થઈ ગયા છે. એટલું સરસ એને ઉદાહરણ આપ્યું કે જે વિદ્યાર્થીને હું ફલાણી કોલેજમાં એ મૂવી લઈને ગયો હોઉં, એ જ 6 મહિને એ જ વિદ્યાર્થી ત્યાં એટલે મને એમ થાય તું પાસ નથી થતો. જ્યારે ફિલ્મ ન ગમતી તો હોય એમાં કેવું હોય છે કે આપણે ક્યારે હાઉ ડુ યુ ગાઈસ મને તો બધી જ ફિલ્મો ગમે છે. આપણે જે ચર્ચા કરીએ છીએ ને એનાથી ઘણી વધારે સારી ઇમ્પ્રેશન ના રહેવાયું. અરે થોડાક મહેડા લઈને બેઠો તો આજે ઓછા થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. આઈ વેલકમ યુ ઓલ. થેન્ક યુ વેરી મચ. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી સ્વાગત કરું છું તમારા બધાનું. અને આ વર્ષ તમે લોકોએ અદ્ભુત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપ્યું અને તમે અને તમારા જેવા બીજા કલાકારોએ હું લગભગ 2 કોન્વર્સેશન કરી ચૂક્યો છું રાઉન્ડ ટેબલ કે જે વર્ષાંતે અમે કરીએ છીએ. અને મને બહુ જ આનંદ છે કે આ વખતે એવી ફિલ્મો આવી છે જેણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક પગથિયું જાણે કે ઉપર ચડાવી દીધી છે. અને એક શું, 1 2 3 4 જાણે કે આપણે મોટો એક જમ્પ લઈ લીધો છે. કેટલું બધું સરસ મજાનું વિષય વૈવિધ્ય, એ અજબ રાતની ગજબ વાત હોય, હાહાકાર હોય, સમંદર હોય, કે વાર તહેવાર હોય, કે 31st જે હવે આવવાની છે, કે સમંદર, સાસણ, લોચા લાપસી, બિલ્ડર બોયઝ, કસુંબો, કેવી સરસ સરસ ફિલ્મો તમે આપી. કોઈક હિસ્ટ્રી, કોઈક મર્ડર મિસ્ટ્રી, ને ક્યાંક કમ્પ્લીટ કમર્શિયલ. ને દરિયા કિનારો આ વર્ષે પહેલી વખત આવ્યો. મયુર અને ચેતન, પહેલી વખત 1400 કિલોમીટરનો દરિયા કિનારો જે આપણે હંમેશા બાળપણમાં પાઠમાં ભણતા હતા, 1600 ટુ બી વેરી પ્રિસાઇઝ. તો એ પહેલી વખત ક્યાંક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક ઝળક્યો. તો મેની કોંગ્રેચ્યુલેશન. સૌથી પહેલાં તો આપ સૌને ખૂબ અભિનંદન. ખૂબ મહેનત કરો છો તમે લોકો અને હવે એ વર્ષ દર વર્ષે એકદમ નોંધ લેવી પડે, અમે સાક્ષી ભાવે જોઈ શકીએ, એટલું બધું સુંદર કામ થાય છે. તો બહુ પ્રાઇમરી, બહુ પહેલો, બહુ ક્લિશે એક સવાલ પૂછીને આગળ વધીએ. કેવું રહ્યું આ વર્ષ તમારા સૌના માટે? તમને આ વર્ષની લાગણી કેવી છે? આ રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે લગભગ 15-20 દિવસમાં મહિનો પૂરો થશે, વર્ષ પૂરું થશે. તો કેવી લાગણીઓ છે? Whoever wants to start. માઇકલ? વર્ષનો જે અંત જે છે એ તો બહુ જ સારો રહ્યો છે, કારણ કે હાહાકાર ને બહુ જ પ્રેમ આપ્યો લોકોએ. અને સમંદર પણ ઓફકોર્સ એની અંદર અમે કંઈક નવું જે ગુજરાતી સિનેમામાં ના થયું હોય, જેમ તમે કહ્યું કે દરિયા કિનારો એક્સપ્લોર કર્યો, એક નવો સબ્જેક્ટ એક્સપ્લોર કર્યો. એટલે આ વર્ષમાં મને લાગે છે એઝ એન આર્ટિસ્ટ અને એક બિઝનેસ ટર્મ્સમાં કહીએ તો એક એક્ટરને હિટ ફિલ્મ પણ મળી. એટલે મને બંને વસ્તુઓ એક્સપ્લોર કરવાનો આનંદ મળ્યો છે 2024માં. તો આવું રહ્યું છે. ભવ્ય? ઇટ્સ બીન અમેઝિંગ. મતલબ અજબ રાતની ગજબ વાત જેટલા પણ લોકોએ જોઈ, એવરીબડી એન્જોયડ ઇટ. ઇટ્સ અ ક્રિસ્પ ફિલ્મ એન્ડ એના લીધે
જેટલા પણ લોકોએ જોઈ છે, જેટલો પણ લોકોનો રિવ્યૂઝ જેટલા મળ્યા, ઇટ વોઝ સો પ્યોર, સો એટલે આમ એકદમ આમ તમને દિલમાં લાગી જાય કે વાવ યાર, દે એન્જોયડ ઇટ, એન્ડ સીઈંગ ધેમ એન્જોય વી ફીલ ફૂલ. એમ કે આપણે ફિલ્મ પછી કંઈ પણ થાય, દેટ ડઝ નોટ મેટર. અગર કોઈ વ્યક્તિને ફિલ્મ જોઈને મજા પડી છે, એ આનંદ જોવો, એમાં વધારે આનંદ મળે છે. અને વ્યક્તિગત રીતે કદાચ અજબ રાતની ગજબ વાત એ ખાસી ચર્ચાસ્પદ, ખાસી હિટ અને ભવ્યને એક જુદો પુશ આપનારી ફિલ્મ રહી છે. હા, એબ્સોલ્યુટલી. એન્ડ અલગ રીતે દેખાયો છું, એન્ડ દેટ ઇઝ બિકોઝ ઓફ પ્રેમભાઈ. એમણે એ જ વસ્તુ કીધી હતી કે આપણે કંઈક અલગ કરીશું. બધા જ એકચ્યુઅલી મને, જેટલા પણ લોકો મને પિચ કરતા હોય છે, બધા દર વખતે એમ જ બોલતા હોય છે કે તને અલગ રીતે આપણે બતાવીએ, આ વખતે કંઈક અલગ કરીએ. પણ પ્રેમભાઈ એ વસ્તુ કરી બતાવી, એટલે પ્રૂવ કરી દીધું કે પેલો ટપુડો દૂર થયો કે હજી છે જ? ટપુડો આઈ ડોન્ટ થિંક ક્યારે દૂર થશે પણ. એન્ડ આઈ એમ એબ્સોલ્યુટલી ઓકે વિથ ઇટ. આઈ હેવ મેડ માય પીસ વિથ ઇટ. ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ ફોર મી. એન્ડ બટ ફોર ઓડિયન્સ, ઓડિયન્સના મનમાં હજુ છે, એ ક્યાંય ને ક્યાંય તો રહેવાનું જ છે. પણ આઈ એમ ગ્લેડ કે જ્યારે ફિલ્મ અમે થિયેટર વિઝિટમાં જતા હતા, તો લોકો મને ફિલ્મ કેરેક્ટર નેમથી બોલાવતા હતા. એન્ડ આઈ લવ દેટ કે આ તો જોઈતું હતું. ધીસ ઇઝ વોટ વી આર લુકિંગ ફોર, કે ટપુની લીટી નાની નથી કરવી, જે બીજી લીટી છે એને મોટી કરવાની છે. મને એટલે આઈ થિંક આ બહુ સ્પેશિયલ વર્ષ રહેવાનું, કારણ કે 4 ફિલ્મો રિલીઝ થઈ, ચોથી હવે થશે 20 ડિસેમ્બરે. એટલે હું ગઈ વખતે પણ બોલેલો કે શૂટ થવી અને રિલીઝ થવી એ બહુ ક્લીશે અને બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ છે એક્ટર માટે. કારણ કે શૂટ થઈ જાય પણ રિલીઝ ના થાય તો એના બહુ બધા ગેરફાયદાઓ પણ છે. તો 4 ફિલ્મો રિલીઝ થશે, ચોથી થશે હમણાં, અને મેં 2 ફિલ્મ શૂટ કરી, તો બહુ બિઝી રહ્યું વર્ષ. અને આઈ એમ વેરી હેપી, કારણ કે 4 ફિલ્મોનો પ્રકાર જુદો હતો. એવું પણ નહોતું કે હું મારું કામ જોઈને કંટાળી જાઉં કે નહીં યાર આ તો મેં કરી એવી નથી, એવું નહોતું. એટલે મને વધારે મજા આવી. ક્યાં શું કેવું એ બધું બીજા નંબરની વાત છે, પણ ફિલ્મ 4 જુદી હતી, પ્રકારો જુદા હતા, મેકર્સ જુદા હતા, ટીમ જુદી હતી. એટલે ક્યાંક ને ક્યાંકથી બધું શીખવા ખૂબ મળ્યું, બહુ મજા આવી. અને વચ્ચે એક સરસ ફિલ્મ આવી ઇન્ટરવ્યૂ, જે સાવ જુદા તરહની, જુદા સબ્જેક્ટ સાથેની એક જુદી ટ્રીટમેન્ટ પણ એક જરાક જુદે પ્રકારની છે એની. જે બાકીની ફિલ્મોમાં જે પ્રકારનો તામઝામ ને બધું કાંઈક જાતનું હોય છે એના કરતાં. અને બીજું કે તારી સાથેના કલાકારો પણ આમ થિયેટરવાળા અને આમ નવા, એ દરમિયાન બહુ પોતાના ખભે જવાબદારી લેવી પડે એવી એક આખી ફિલ્મ હતી. એ પણ એક સુંદર ફિલ્મ તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપી. આઈ થિંક અગેન ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ. પણ અગેન હું ઓલવેઝ એવું કહેતો છું કે આ ક્રેડિટ પૂરેપૂરો મેકર્સને જ જવો જોઈએ, કારણ કે આ ડિરેક્ટરનું મીડિયમ છે, રાઇટર્સનું મીડિયમ છે. એક્ટર અમે ખાલી અમારું કામ કરી રહ્યા છીએ. યસ, હું 100% એવું માનું છું કે એ પ્રકારની ફિલ્મો અહીંયા બેઠેલા અને નથી જ્યાં, જ્યારે બધા જ એક્ટર્સને એવી ફિલ્મો કરવી જ છે. એટલે જ્યારે એવી ઓપોર્ચ્યુનિટીઝ આવે છે તો અમે બધા જ જેટલા પણ રિસ્ટ્રિક્શન્સ હોય છે એ બધું જ સાઈડમાં મૂકીને અથવા એને સમજીને અમે પૂરેપૂરું સમર્પણ આપી દઈએ છીએ એ પ્રોજેક્ટને. અને આઈ થિંક એવા ડેરિંગ્સ હજી થઈ રહ્યા છે ને, હજી વધશે જ, અને થવા જ જોઈએ. એ જ નિશાની છે કે આપણે વધારે પ્રોગ્રેસિવ થઈ રહ્યા છીએ. પણ મને બહુ મજા આવી એ ફિલ્મ કરવાની, અને એનો શ્રેય વધારે તો ટીમને જ જાય છે. ચેતન, 2 બહુ મહત્વની ટેરિટરી આખી કેપ્ચર કરી લીધી. એક ગીર અને એક દરિયો. ગુજરાત જે 2 વસ્તુઓ માટે જાણીતું છે, એ બંને જગ્યાએ તમે આ વર્ષે હાથ પગ એવું બધું પસાર્યું. અને સાસણ જેવી ફિલ્મ જે જરા જુદા સ્તરની, જુદા VFX પણ ખરું એમાં ઘણું બધું, અને સમંદર મેકિંગ તરીકે અને સ્ટોરી તરીકે પણ, વિષય વસ્તુ તરીકે પણ. વર્ષ તો બહુ અમેઝિંગ જ રહ્યું જેવું હું કહીશ, કેમ કે શરૂઆત કસુંબોથી થઈ હતી. એટલે એક સુપર, ઓફકોર્સ કસુંબો કેવી રીતે ભૂલી એટલે શરૂઆત જે થઈ ત્યાંથી થઈ. અને એ વર્ષને પછી સમંદર આવી, જે બી એક અલગ જ પ્રકારે, અલગ જ રીતે તૈયાર થયેલી, વિઝ્યુઅલી તો સ્ટનિંગ, અને મ્યુઝિક બી એટલું જ અલગ ગ્રાન્ડ, બધું જ જેનામાં આપણે જેને કહેવાય ને કે એક મસાલા કમ્પ્લીટ ફિલ્મમાં જેટલું જોઈએ બધો જ પ્રયત્ન કર્યો હતો. એ રીતે એ મુઠ્ઠી ઉંચેરી ફિલ્મો હતી, આ કસુંબો પણ અને સમંદર પણ. અને સાથે સાથે અટેમ્પ્ટ તરીકે સાસણ સબ્જેક્ટ તરીકે એ એક વિષય વૈવિધ્યવાળી, તમે જેમ કીધું એમ, એ પ્રકારનો અટેમ્પ્ટ તરીકે વિષય એ બી ઊંચો જ હતો. એટલે આ વર્ષમાં હું પાછો ગ્રેટફુલ છું કે ભાઈ વિષય આવા બધા
મારા ભાગે આવ્યા અને સાથે સાથે લોચા લાપસી પણ એ ભલે એ તો જૂની શૂટ થયેલી હતી પણ રિલીઝ આ વર્ષે થઈને એ બી હિટ ગઈ એનો મને બહુ આનંદ છે કે ભાઈ પબ્લિકે બહુ એને જેવી અમારી એક્સપેક્ટેશન હતી એવી એન્જોય કરી એને. અને ચારે બાજુ વિષય વૈવિધ્યની પણ વાત કરીએ કે મેકિંગની પણ વાત કરીએ તો દરેક ફોર્મેટમાં લગભગ આ વર્ષે દેખાયો, એ ઐતિહાસિક હોય કે સમંદર જેવું કંઈક એક્સપેરિમેન્ટલ પ્લસ કમર્શિયલ પ્રકારનું કંઈક હોય, સાસણ જે કમ્પ્લીટલી જુદું હોય. ખૂબ અભિનંદન તો યાર એવી ટીમો મળી જેનાથી આ થઈ શક્યું ને એવી હજી ભવિષ્યમાં ટીમો મળતી રહે. અને હું બધા જ આપણા માધ્યમથી ગુજરાતી ફિલ્મ બધા જ મેકરોને અભિનંદન આપવા માંગુ છું ને એમના સાહસોને બિરદાવવા બી માંગુ છું, કેમ કે હજી એટલી બધી જનતા આપણા તરફ દ્રષ્ટિ નથી કરી રહી તેમ છતાંય બધા મંડ્યા પડ્યા છે એમને રીઝવવા માટે, જે બહુ કમેન્ડેબલ વસ્તુ છે અને એ બધા નથી કરી શકતા. હજી આપણે એમને ખેંચવાના છે તો ખેંચવા માટે લાગેલા જ પડ્યા છે. હું ગઈકાલે જ જ્યારે એક્ટ્રેસીસ સાથે આ પ્રકારનું અમારું કોન્વર્સેશન હતું ત્યારે હું કહેતો હતો કે આપણી હજી કદાચ મુંબઈ સાથે કદાચ સરખામણી ન થઈ શકે, આપણે હજી પણ પેલું કિશોરાવસ્થામાં પણ હજી જાણે કે એક મોટા અંતરાલ પછી જાણે ફરીથી આવી રહ્યા છે. એ દરમિયાન કેટલા બધા વિષયો આપણે પ્રયત્નપૂર્વક સ્પર્શી રહ્યા છીએ અને હવે એનામાં જેટલું બને એટલું એક્સેલન્સી તરફ જવાનો પ્રયત્ન કરવાનો છે. આટલું બધું કામ કદાચ બોલિવૂડમાં પણ આટલા ઓછા અંતરમાં આ ગાળામાં થતું કદાચ જોયું નથી, એટલે આપણે ઘણા બધા જુદા વિષયો સાથે ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે. એવો જ એક ઐતિહાસિક દોર તમે દેખાડ્યો અને પછી શહેર આવી ગયા, બિલ્ડ બોયઝ, કસુંબો, એન્ડ what films please? સેમ થિંગ સર. કોન્ટેન્ટ વાઇઝ તો બહુ જ મજા આવી, કારણ કે આ વર્ષે આઈ થિંક ઇટ્ટા કિટ્ટા પહેલી હતી, પછી કસુંબો હતી. પહેલી કસુંબો આઈ થિંક ના, ઇટ્ટા કિટ્ટા ઇટ્ટા કિટ્ટા, કસુંબો અને બિલ્ડર બોયઝ, જે ત્રણેય વિષયો તો અલગ હતા પણ મને એ બહુ મજા પડી કે એમાં કેરેક્ટર્સ બી બહુ જ અલગ હતા. કે એક સેન્સિટિવ ફાધર કેરેક્ટર હતું, એક બિલ્ડર બોયઝમાં એકદમ ક્રેઝી બ્રોકર મસ્તીખોર ટાઈપ કેરેક્ટર, કસુંબો એક અલગ જ આખી દુનિયા હતી. સો ક્રિએટિવ સેટિસ્ફેક્શન તો આઈ થિંક આ વર્ષે બધાને અમને બહુ જ મળ્યું છે, કારણ કે આટલું બધું વેરાયટી ઓફર થવી બહુ અઘરી છે એક વર્ષમાં. એ પાછી વર્કઆઉટ થઈને શૂટ થઈને રિલીઝ થવી, લાઈક પરીક્ષિતે બી કીધું, એ બહુ અલગ જ જર્ની છે, પણ એ બધી ફ્રૂટફુલ રહી. બધાને એના રિઝલ્ટ સાથે પણ ક્યાંક ને ક્યાંક ઘણું સેટિસ્ફેક્શન રહ્યું કે ભાઈ ના, જે મહેનત કરી હતી એ પહોંચી સરખી રીતે લોકો સામે. તો બહુ જ વેરી વેરી આઈ થિંક 24 એક લેન્ડમાર્ક વર્ષ તો કહી જ શકાય ગુજરાતી સિનેમા માટે. અને એ જ દરમિયાન જેડી મજીઠિયા પ્રોડક્શન્સ પણ ગયા વર્ષનું જ? ના, આ જ વર્ષે. ઓકે, 2024 માં જ ને? હા, માર્ચ. ના, લાસ્ટ યર માર્ચ. ફરી એક વખત આપ સૌને ખૂબ અભિનંદન, કારણ કે અદ્ભુત ફિલ્મો તમે લોકો કરો છો. સ્વાભાવિક છે, થોડું આગુ પાછું અમારે લેસન થઈ જાય. પણ આપણે 1-to-1 કોન્વર્સેશન એ રોનક સાથે હોય, ચેતન આપણે ઘણી બધી ફિલ્મો સાથે, મયુર, પરીક્ષિત, તમે લોકો ફ્રિકવન્ટલી અહીંયા આવો છો એટલે તમને જોઈને તો બહુ ઘરનું લાગે છે અને ઘણું બધો આનંદ થાય છે. ભવ્ય પહેલી વખત આવ્યો છે, ફરી એક વખત સ્વાગત છે દોસ્ત તારું. વારંવાર આવતો રહે, ફિલ્મો લઈને આવતો રહે. વી વુડ લવ ટુ સી યુ મોર એન્ડ મોર. પણ ઘણા બધા પ્રશ્નો વિશે આપણે ઘણી બધી વાતો કરી છે, અનેકવાર વાતો કરી છે. આ વર્ષે શું બદલાતું જોયું? શું ગુજરાતી ઇન્ડસ્ટ્રી કયો પ્રકારનો રૂખ લઈ રહી છે? ક્યાં કરવટ બદલી રહી છે? હિંમત વધતી જોઈ 100%. યસ, હિંમત તો વધતી જોઈ ક્રિએટિવલી. જે રીતના તમે આપણે હમણાં પ્રોજેક્ટ્સની લિસ્ટ, અને આ તો ખાલી અમારા છે, બાકી જે બીજા કર્યા છે લોકો, એ તો ઘણા બીજા બી છે. બિલકુલ બિલકુલ. ઇનફેક્ટ તમે જમકુડી લઈ લો કે ફક્ત પુરુષો માટે લઈ લો, આ બધી જ ફિલ્મો, રાઈટ રાઈટ they have also રાઈટ. જગત છે, વેનીલા આઈસ્ક્રીમ છે, વેનીલા આઈસ્ક્રીમ. સો બધાએ બહુ જ અલગ અલગ લેન્ડમાર્ક પેલા બી અચીવ કર્યા છે પોતપોતાની રીતે. સો હવે બોક્સ ઓફિસ નંબર્સ બી લઈ લો તો આઈ થિંક જમકુડી એ છેલ્લા 2-3 વર્ષમાં સરસ કામ, one of the સરસ top films of ગુજરાત, contemporary ગુજરાતી films. અને ઇવન નંબર્સની દ્રષ્ટિએ હાહાકાર કે અજબરાતની ગજબ વાત બંને સમાંતરે એકબીજાની સાથે ચાલી જ રહી છે. હાઈઝ એન્ડ લોઝ, અપ્સ એન્ડ ડાઉન્સ જુદી વાત છે, પણ હજી સ્ક્રીન્સ પર છે અને લોકો જઈને જોઈ રહ્યા છે. Yes. તો શું બદલાતું પ્લીઝ જોયું? આપણે જે ચર્ચાઓ કરી હતી એના પછી હવે આ વર્ષે શું દેખાય છે? કેવું રહ્યું? કેવું દેખાય છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું રૂખ? એની કઈ સાઈડ જોઈ, કઈ નવી બાજુ જોઈ? એનીબડી? એટલે પહેલા એવું કહેતા હતા કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાપા પગલી ભરી રહી છે, બટ હવે એવું ડેફિનેટલી કહી શકાય કે વી આર મેચ્યોરિંગ. જે પ્રકારના સબ્જેક્ટની જે વાત થઈ,
જે પ્રકારના રિસ્ક લઈ રહ્યા છે લોકો અને જે પ્રકારની અમને પણ ઓફર્સ આવી રહી છે. એક બહુ જ સરસ વસ્તુ મેં જોઈ કે ગુજરાત બહારના બીજી ફિલ્મ્સ જે પ્રોડ્યુસ કરતા હોય બીજી ભાષાના, એ લોકોએ પણ ગુજરાતી ફિલ્મોમાં રસ પ્રોડ્યુસ કરવામાં રસ Rights લેવામાં. રાઇટ્સ લેવામાં ગુજરાતી ફિલ્મ્સની રીમેકની તો થઈ જ છે. તો એ ગુજરાત સિવાય ગુજરાત બહારના લોકો પણ બહુ સારી રીતે નોંધ લેતા થયા છે. નેશનલ એવોર્ડ આપણી પાસે ફરીવાર ફરીવાર કચ્છ બે એક્સપ્રેસ આવ્યા, હા. ને આવ્યો છે, માનસીને બેસ્ટ એક્ટ્રેસ મળ્યો છે, બેસ્ટ ફિલ્મ. સો આપણે ગ્રો થઈ રહ્યા છે બહુ સારી રીતે. પ્રોફેશનલ્સ બહુ જ બધા જોડાઈ રહ્યા છે હવે, ખાલી આપણે ત્યાંના નહીં, બહારથી પણ આવીને. અને લોકોને હવે મને એવું લાગે છે કે જેમ હમણાં ચેતનભાઈ વાત કરીને બહુ બહુ સરસ વાત છે કે લોકો ડેરિંગ કરી રહ્યા છે એમ. લોકો તમે જુઓ એટલે ઓવરઓલ તમે સક્સેસ રેશિયો જો જોવા જાઓ, બોક્સ ઓફિસની વાત કરી રહ્યો છું, તો એ તો કદાચ આપણને થોડું 2 મિનિટ માટે વિચારતા કરી દેવું છે. પણ ફિલ્મોના એક્સપેરિમેન્ટ્સ નથી રોકાઈ રહ્યા, વિષયના એક્સપેરિમેન્ટ્સ નથી રોકાઈ રહ્યા, એક્ટર્સ પણ ટ્રાય કરી રહ્યા છે. અને બહારથી આવીને પણ લોકો એવું કહી રહ્યા છે કે નહીં યાર હવે આવું કરવું છે, આવું કરવું છે, કંઈક નવું, અને કરી રહ્યા છે. અત્યાર સુધી એવું લાગતું કે યાર કહે છે પણ થશે કે નહીં, એવું નથી થતું. હવે ખરેખર કંઈક નવું થાય છે અને એ થોડી શ્યોરિટી અને આમ સિક્યોરિટી આપે છે કે હા આગળ હજી સરસ થશે એમ. ચેતન, ઘણા બધા પ્રશ્નો આપણે અનેક વખત ચર્ચા કર્યા છે. બદલાવનો આ સમય છે અને વર્ષ બદલાવાની કેલેન્ડરના એ તારીખના પાને બેઠા છીએ, ત્યારે શું બદલાવ તમે નોંધ્યો આ 1 વર્ષ દરમિયાન, જે આમ આંગળી મૂકીને કહી શકાય કે આટલું તો ગયું, આ નવું છે અને તમારો પ્રતિભાવ છે એની સાથે? બદલાવ એ જ આ મેઇન તો આ જ નોંધ્યો છે કે બધા ની ભૂખ ઉગડી છે કે વિષય વૈવિધ્યમાં. અને બીજું એક જે બહુ સારું જે જોયું એ જ છે કે જનતા બી સહિષ્ણુ જ થઈ છે. એમને થોડીક બી સારી પિક્ચર આપી છે તો એમને ચલાવી જ છે. એટલે જેમ કે આપણી કસુંબો શરૂઆતમાં વ્યવસ્થિત પિક્ચર હતી તો એ લોકોએ જોઈ, સારું એવું કલેક્શન કર્યું. આ જમકુડી વ્યવસ્થિત પિક્ચર હતી તો હાહાકાર, આપણે અજબ રાત. તો આ બધી જો વ્યવસ્થિત તમે થોડુંક કંઈક આપો છો, લોચા લાપસી ફોર દેટ મેટર, તો એ લોકો જોઈ રહ્યા છે એવું તો દેખાયું છે. વ્યવસ્થિત આપવાનું છે અને પછી એને પહોંચાડવાનું બી છે, માર્કેટિંગ બી જોરદાર કરવાનું છે. એ બધું થશે એટલે એ બધું કરવાનું છે. પણ મેઇન મેં જોયું કે જનતા તો સાથે છે એવું. સર આઈ થિંક એક પોઈન્ટ ઓફ વ્યૂ પણ મંતવ્ય બી બદલાયો છે એ કે ઓડિયન્સને ગમશે એટલે બનાવવું એના કરતાં આપણે આ બનાવવું છે ને પછી જનતાને ગમશે, એ એક ફરક બી 100% થયો છે. બહુ સ્લાઇટલી બહુ ઓછો ધીરે પણ દેખાય ના એવો છે ડેફિનેટલી, કારણ કે Change તમે થયો જુઓ સી જ્યારે એવી ફિલ્મો આપણે પહેલા બનાવવાની આગલા વર્ષોમાં ટ્રાય કરીને કે યાર આ ઓડિયન્સને ગમે છે તો આવું બનાવીએ, એ મોરલેસ નથી એટલું બધું એટલે ફ્રૂટફુલ. કમ્પ્લીટલી પેલું કોપી પેસ્ટ ઇમિટેશન તો ગયું છે હા 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 કે 3 ભાઈબંધોનું એક ચાલ્યું તો પછી બધી જે બધું, ચાલ્યું હા, એવું હા, નથી. એવું એવું નથી. Direct નથી. નથી. એના Family- પછી કેટલીક ફિલ્મોનું પણ એવું જે કોપી પેસ્ટિંગ હતું કે ફોર્મેટ ગયું છે. એ કે ભાઈ ફેમિલી ડ્રામા કે કોમેડી એવું નથી રહ્યું. હવે એમ છે કે યાર આપણે જે બનાવવું છે ને એની પર આપણે ફોકસ કરીએ અને પછી સારી રીતે વાર્તા કહીશું તો ઓડિયન્સ તો અલગ અલગ વાર્તા જોવે જ છે, તો આ કેમ નહીં જોવે. તો અને એનું રિઝલ્ટ લાઈક ચેતનભાઈ સાઈડ કે એ મળે બી છે, કારણ કે ઓડિયન્સને પણ એક વેરાયટી મળે છે. વ્યવસ્થિત હશે તો જોશે એવું એવી વાત છે. મેં તો એવું હમણાં બધી અને ઈટા કિટ્ટા બી જોઈ હતી પબ્લિકે. જો એ વ્યવસ્થિત પિક્ચર હશે તો જુએ જ છે એવું. બરાબર છે. એન્ડ લાઈક જસ્ટ ટુ એડ ઓન ધેટ પોઈન્ટ, તમે જે કહી રહ્યા છો એ જ પોઈન્ટ પર એડ કરીને જેટલા પણ લોકોને આઈ લવ ટુ ટોક ટુ પીપલ જે આપણી ફિલ્મ જોઈ રહ્યા છે, કે જે પણ ઇન્ટરેક્શન કરવું ગમે, કારણ કે સમજાય કે લોકો શું વિચારે છે. તો ત્યારે લોકોએ એવું કીધું કે અમે તો ગુજરાતી ફિલ્મ જોઈએ જ છે. આ એક સ્ટેટમેન્ટ જે છે ને એ મેં આ વર્ષે કદાચ સાંભળ્યો કે એ લોકો સામેથી એવું કહે છે કે ના, કોઈ પણ ગુજરાતી ફિલ્મ આવે અમે તો જોઈએ જ છે. એ જે સ્ટેટમેન્ટ છે ને એ એક નવી વસ્તુ છે જે આઈ થિંક people are just adding to that point કે people have started accepting કે હા this is our film, આ આપણી ભાષાની ફિલ્મ છે, આપણે ગમતા કે આપણા લોકો દેખાય છે અને આપણે આ થિયેટરમાં જઈને જોવી છે. એ વાત છે which is a very good thing for us, for everybody, not just actors but like overall industry. ઓફકોર્સ. તો આપણી ફિલ્મો થોડી વધારે પહોંચી પહોંચી રહી છે. છે. દૂર દરાજના ક્ષેત્ર સુધી પણ આપણે પહોંચ્યા છે. પહોંચી કેમ કે રહ્યા સમંદર એટલો છે. બધો સુંદર સબ્જેક્ટ હતો અને એ કાંઠાના લોકોને થોડો વધારે ત્યાં સુધી પહોંચ્યા, આપણે પહોંચી શક્યા. સમંદરમાં આઈ થિંક અમને એવો જે જ્યાં ફિલ્મ ચાલી રહી હતી ત્યાંથી અમુક જગ્યાએ એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે અહીંયા છેલ્લે ખબર નથી કઈ પિક્ચર રિલીઝ થઈ હતી, કઈ ગુજરાતી ફિલ્મ ઓપન થઈ હતી, એવી અમુક ટેરેટરી હતી, એના નામ નથી ખબર. બટ એ આઈ થિંક સૌરાષ્ટ્રના
અમુક પટ્ટાઓની અંદર એ ફિલ્મને બહુ જ પ્રેમ અલગ મળ્યો. પ્રતિસાદ મળ્યો. યસ. પછી હું તમને હાહાકારનું એક વસ્તુ કહું તો હાહાકારનું અહીંયા નિકોલની અંદર એક થિયેટર છે, તો ત્યાં મેંગો તો છે જ. મેંગો તો એટલું સરસ થિયેટર છે કે ત્યાં તમારે તમારી ફિલ્મ વિશે બહુ પોઝિટિવ ફીલ કરવું હોય તો મેંગો નિકોલમાં જતા રહેવાનું. ત્યાં આગળ લોકો એન્જોય કરે છે ગુજરાતી તરીકે, right, સખત એન્જોય કરે છે. લગભગ બધા લોકો ત્યાં થિયેટર વિઝિટમાં ગયા right, છે. right. તો ત્યાં છે. અને બીજું એક નવું ખુલ્યું હતું, તો ત્યાં એ રાત્રે 12 વાગે હાહાકારનો શો એમણે એડ કર્યો હતો. વાહ. તો એમણે એવું કહ્યું છેલ્લે RRRમાં 12 વાગ્યાનો શો એડ કર્યો હતો, એના પછી કોઈ ફિલ્મ નો શો એડ થયો છે તો હાહાકાર છે. તો એવી અમુક ટેરેટરીઝ, અમુક જગ્યાઓ છે, અને ત્યાં એટલું લોયલ અને જે ફિલ્મોને સેલિબ્રેટ કરે છે એવું ઓડિયન્સ છે, એવું મેં પર્સનલી ફીલ કર્યું છે. કરેક્ટ. અને હાહાકારમાં એક જુદા પ્રકારનો અથવા તો જુદા પ્રકારનો હું કહું છું ત્યારે એમ કહું છું, કહેવાય માંગુ છું કે આપણે બહુ યોગ્ય પ્રયોગ પણ કર્યો કે એ પર્ટિક્યુલર ઓડિયન્સને ટેપ કરવાનો, અને યુ કુડ ક્રેક ધેટ. એ બહુ એ કરી શક્યા તમે કે અમુક પ્રકારના ગીતો મણિરાજ બારોટને ફરીથી રિવાઇવ કે રિક્રિએટ કરવું, જિગ્નેશ કવિરાજભાઈને લાવવા, અને તમે લોકો પણ જે મસ્તીથી ડાન્સ કરતા હતા, સ્વાભાવિક રીતે જે કનેક્શન બેસી જાય એટલી બધી તમારી ઉર્જા હતી. માર્કેટિંગના નામે કદાચ આ જે થયું એ કદાચ બહુ યોગ્ય છે એવું હું માનું છું. ચેતન, બરોબર છે? એકદમ સાચી વાત છે. જો એકચ્યુઅલી અમારી ફિલ્મમાં જે બી અચીવ થયું તેમાં તો ઓફકોર્સ પ્રતિક અને મયંક, જેમણે ફિલ્મ લખી છે, અને પ્રતિકે પહેલી વાર ફિલ્મ ડિરેક્ટ કરી છે, બહુ જ યંગ છોકરાઓ છે. તો આ યંગ વોઇસીસ હોય ને, તો એ અલગ રીતે પોતાની અલગ વાત કઈ રીતે કહેવી એ લઈને આવતા હોય છે. અને હાહાકાર બી બહુ યુથફુલ ફિલ્મ છે મને એવું લાગે છે. અને અમે જે પ્રમોશનલ સોંગ આમ જનરલી કહેતા હોઈએ છીએ કે પ્રમોશનલ સોંગ બનાવીએ છીએ, એકચ્યુઅલ સેન્સમાં મધુરો દારૂડો જિગ્નેશભાઈએ ખૂબ કમાલનું ગાયું. એ એકચ્યુઅલ સેન્સમાં પ્રમોશનલ સોંગ બન્યું, અને લોકોએ ખૂબ પ્રેમ એને આપ્યો, અને ડેફિનેટલી એનો ફાયદો અમને ફિલ્મની સક્સેસમાં મળ્યો છે, ને એટલા માટે એને પ્રમોશનલ સોંગ કહેવાય છે. મને લાગે છે કે હાહાકારનું પ્રમોશન બહુ જ એપ્રોપ્રિએટ એ રીતે પણ હતું કે કોઈ પણ નોંધ લઈ શકે ને એટલું બધું એ લોકોનું બહુ પેલી એમ દિગ્દર્શન જેવા એક પ્રમોશનનું પણ એ બહુ એપ્ટ હતું કે જ્યાં પહોંચાડવું છે ત્યાં પહોંચ્યું જ છે. આ પ્રમોશન બધી ફિલ્મો સાથે નથી થતું. ઇનફેક્ટ ધ ગુજરાતી મેટ્રીમોની રિસન્ટ જે હમણાં ફિલ્મ થઈ, એનામાં પ્રમોશનમાં તો ખાસી બધી ઇન્વેસ્ટ થયું છે, ખાસું બધું ધ્યાન લેવામાં આવ્યું છે. ફિલ્મ કેવું કરી રહી છે એ જુદો વિષય છે કે અજબ રાતની ગજબ વાત, મેં પહેલી વખત કોઈ ફિલ્મનું આખું ન્યૂઝપેપરનું ફ્રન્ટ કે સેકન્ડ પેજ પર એની એડ જોઈ, વિચ ઇઝ લાઈક ટ્રિમેન્ડસ. અને જોઈને સવારમાં ચા પીતા એટલો બધો આમ ખુશ થઈ ગયો કે યાર ધીસ ઇઝ ટ્રિમેન્ડસ. મોટે ભાગે આપણે મુંબઈની કે સાઉથની કે રિલીઝ થતી હોય ત્યારે જોઈએ. હવે આ કેટલું વર્ક કરે છે મને નથી ખબર, પણ આ સમાચાર પત્રોમાં આ સારા સમાચાર સૌથી મારા માટે છે એવું હું માનું છું. સો પ્રમોશન વ્યવસ્થિત થઈ રહ્યા છે ફિલ્મોના? ડુ યુ ગાઈઝ થિંક ધેટ? Yeah, like it also depends on the makers that there are, કારણ કે એ લોકો અગર ક્લિયર છે, એ લોકો પાસે અગર ક્લેરિટી છે, તો એકચ્યુઅલી એ જ રીતે પ્રમોશન થઈ રહ્યું છે. મતલબ આઈ કેન સે ફ્રોમ માય પર્સપેક્ટિવ કે અજબ રાતની ગજબ વાતનું પ્રમોશન નથી કર્યું અમે લોકોએ. We didn't went to cities to do interviews or to go to news channels. અમે લોકો બધા સિટીઝમાં ગયા છીએ અને અમે આખી ફિલ્મ બતાવી છે લોકોને. અમે ત્યાંના બધા જ લોકોને ભેગા કર્યા છીએ અને એ બધાને બેસાડ્યા થિયેટરની અંદર અને ફિલ્મ બતાવી છે, અને ત્યાં લોકો જોડે વાત કરી છે, ત્યાં ઇન્ટરવ્યૂઝ કર્યા છે. તો આવું એક નવો પ્રયાસ, એક નવું એક્સપેરિમેન્ટ કરવું આ રીતે, ઇટ ઇઝ અ ન્યૂ થિંગ. કરેક્ટ. અને ઇટ કમ્સ ફ્રોમ ધ મેકર્સ, નોટ અસ. સો એ પ્રમોશન બદલાઈ રહ્યું છે, ઇટ ઇઝ ગેટિંગ બેટર, એન્ડ દેર આર પીપલ હુ આર ડુઈંગ ગુડ વર્ક ઇન દેટ, વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ. એટલે બહુ સરસ પ્રયોગ હતો. મને પણ, મેં જ્યારે જોયું કે તમે લોકો આ પ્રકારનો પ્રયોગ કરી રહ્યા છો, તો મને બહુ કે આ નવી વસ્તુ છે, આ બહુ જ સારી વસ્તુ છે. કારણ કે એનાથી સિંગલ સ્ક્રીન થિયેટર, યસ આઈ નો તમે બહુ સ્મોલ ટાઉન જેવી જગ્યાઓ પણ ગયા હતા. એ લોકો તો કહેતા આવું કોણ કરે, આવું તો અમારે કઈ થયું જ નથી. ફોર ધેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ લોકો હિચકિચાઈ રહ્યા હતા કે અમારામાં આટલા તો લોકો આવી શકશે નહીં, પણ ઇટ વોઝ વેરી અકોમોડેબલ. મજા આવી ગઈ હતી બધાને. અને ત્યાંના જે લોકો હોય એમને પણ બહુ સારું લાગે કે યાર વી આર બીઇંગ હર્ડ અને અમને કન્સિડર કરવામાં આવે છે. ગુજરાત ઇઝ લાઈક, આઈ થિંક ઇટ ઇઝ લાઈક ધેટ કે when you sit with them and ચા પીવો તો એ લોકો it feels like અરે આપણા ભાઈ છે. યસ, બિલકુલ, એબ્સોલ્યુટલી. રોનક, પરીક્ષિત, what do you guys think? આઈ થિંક હું આ વાત સાંભળી રહ્યો હતો ને હું થોડો વિટનેસ એ રીતે છું આ વાતનો કે
સુરેન્દ્રનગરમાં એક શો થયેલો ઇફ આઈ એમ નોટ રોંગ, હા 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 અને ત્યાં હું સુરેન્દ્રનગરથી છું, તો ત્યાંથી પણ મને સમાચાર આવેલા કે યાર આવું થયેલું ને બહુ મજા આવી લોકોને. મારો એક જ પ્રશ્ન છે કે દરેક ફિલ્મનું સેમ પ્રમોશન પેટર્ન ના હોઈ શકે. 2-3 વસ્તુઓ હોઈ શકે કે જે આપણે કરવી જ જોઈએ, ઓકે, પણ અગેન એ ફિક્સ ફોર્મેટ જેમ ફિલ્મોનું નથી એ જ રીતે પ્રમોશનની એક કોઈ ફિક્સ પેટર્ન નથી. જેમ આ લોકોએ આ પ્રયોગ કર્યો એવી જ રીતે ફિલ્મના પ્રકારને ધ્યાનમાં રાખીને તમે કઈ ઓડિયન્સને ટાર્ગેટ કરી રહ્યા છો, જે હાહાકારે કર્યું એ રીતે તમે તમારી આખી સ્ટ્રેટેજી બનાવીને યુ માઇટ ફેલ. હું એવું નથી કહેતો કે વર્ક કરશે, પણ જે કરી રહ્યા છો ને એ જ પેલું આંખ બંધ કરીને એ જ કરતા જાઓ ને, એ તો નથી જ કરી રહ્યું. બહુ બધી વસ્તુ એવી છે અને જે એ નથી જ ફેલ કરી થાય રહ્યું. એના કરતા તો નવું કરીને ફેલ થઈ જાય. એ મુદ્દો અમે રોનક સાથે હું કહેવા છે કે મારું તો પ્લગિન જ નાખી દેજો પોડકાસ્ટ કરી ત્યારે અમે ખાસું એ વાત ચર્ચા પણ કરી હતી કે ઘણી વખત પ્રયોગો બહુ સફળ તો નથી થતા, પણ હા, પ્રયોગ કર્યાનો આનંદ તો આવે જ છે કે કંઈક મારો નવું પોઈન્ટ કર્યું એ જ છે કે પ્રયોગ થવો જોઈએ, અને બીજું કે માર્કેટિંગ બધાનું એટલું જોરદાર નથી જ થઈ રહ્યું. બહુ ઓછા છે પ્રોજેક્ટ જેનું વ્યવસ્થિત માર્કેટિંગ થઈ રહ્યું છે. ઓકે, મને એ પણ જાણવું છે કે તમે લોકો આ પ્રમોશનમાં જાઓ ત્યારે હાઉ ડુ યુ ગાઈઝ મેનેજ આટલા બધા અનઇવન સ્કેડ્યુલ્સ ને ટાઈમિંગ્સ ને મૂડ્સ ને સૌથી પહેલાં તો ચહેરો, કે બધે જ આમ સારો, રૂપાળો, ખુશમિજાજ, હસતો જ રાખવો પડે. કેવા અનુભવ થાય છે મને એ જણાવો જ્યારે આ સિટી ટૂર્સ કરો છો, લોકોને જાત જાતના ભાતભાતના મળો છો ત્યારે. એકચ્યુઅલી આ લોકોના ક્લોઝઅપ લઈ લો ના અરે મજા જ આવે છે ને, બહુ fun જ અલગ અલગ થાય છે. અનુભવો હોય છે. એવું નથી, પણ લાઈક અમે વાત એ જ કરી હતી કે યાર હવે સમજો કે આજે આ વર્ષમાં આની 4 ફિલ્મો આવી, હવે 4 ફિલ્મોનું પ્રમોશન કરવા એ જ જગ્યાએ એવી જ રીતે જાય, એ જ લોકોને મળ્યા. સો એ પછી એવું થાય ને કે તમારે એટલે રોનકનો એક તો અમે લોકો બહુ હવે કોટ કરતા થઈ ગયા છે. એટલું સરસ એનું ઉદાહરણ આપ્યું કે જે વિદ્યાર્થીને હું ફલાણી કોલેજમાં એ મૂવી લઈને ગયો હોઉં, એ જ 6 મહિને એ જ વિદ્યાર્થી ત્યાં એટલે મને એમ થાય કે તું પાસ નથી થતો. ક્યાં જવાનો છે? મેં બહુ સુંદર સો આઈ થિંક મેઇન એ છે કે તમે જે ફિલ્મ બનાવો છો એ સૌથી પહેલા એઝ મેકર્સ, એઝ પ્રોડ્યુસર્સ, તમે કયા ઓડિયન્સ, કારણ કે બધાનો કોશિશ એ હોય છે કે આપણે બને એટલી વાઇડ ઓડિયન્સને કેટર કરીએ, કે ભાઈ ફેમિલી ઓડિયન્સ માટે બી કંઈક હોય, યંગ ઓડિયન્સ માટે બી કંઈક હોય. આ નિકોલ નારોલ એરિયાઝ જે છે ત્યાંના જે લોકો છે એમના માટે બી કંઈ હોય. એટલે એમાં શું થાય કે એવું કોઈ કેરેક્ટર એમાં એડ કરી દે. ફેમિલી હોય તો આપણે દાદા લાવી દઈએ કે દાદી લાવી દઈએ કે કંઈક લગ્નનું બેકગ્રાઉન્ડ રાખી દઈએ કે આવું, કે જેમાં પરિવાર બધા ભેગા થતા હોય એવું કંઈક. અને પછી આપણે એમાં અંદર કોમેડી કરીએ કે ભાઈ ફૂવા વાંકા છે ને કાકા આવા છે ને ફોઈ પેલા છે. સો ધેન ઇટ બિકમ્સ અ ખીચડી, જે તમને ખબર જ ના પડે કે મારે આને પ્રમોટ ક્યાં કરવી. અને એમાં લગભગ તમે ખોઈ જતા છો કે તમે કોઈ ફિલ્મ બનાવો છો, એનું ઓડિયન્સ શું છે તમારું મેઇન, બિલકુલ સાચી વાત અને છે. એને ટાર્ગેટ કરીને પ્રમોશન કરો તો ઓટોમેટિકલી તમારું પ્રમોશન અલગ થઈ જશે. ઇફ આઈ કોટ હિના કાલે આવ્યા હતા અમારી સાથે આ કોન્વર્સેશનમાં, એમણે કીધું કે નવરાત્રિમાં જે ફિલ્મના પ્રમોશન્સ થાય છે ને એ તો એટલા બધા ઇરિટેટિંગ, અનોઈંગ હોય છે કે તમે હજી કંઈક વાત કરો પહેલાં કે ચલો હવે અમારે ગરબા મને એવું લાગે છે કે આપણે કદાચ ઓડિયન્સમાં હોઈએ એ વખતે ગરબા રમતા હોઈએ, આપણને ગમે છે ક્યારે બી ગમ્યું છે, વચ્ચે જો ડિસ્ટર્બ કરે. હું એમનું ઇન્ટરવલમાં આયા અલગ વાત છે, ઇન્ટરવલ એના વખતે, પણ અમુકમાં તો વચ્ચે જ ચાલુમાં જ કે હા ચાલુમાં તો એ આપણને જ નથી થતું, એટલે આપણે ફટાફટ પતાવતા હોઈએ. અને બંને પક્ષે કદાચ ઇનજસ્ટિસ છે. હા, આઈ થિંક આપણે એ વસ્તુ સમજવી જરૂરી છે કે ગેધરિંગ ઇઝ ઇક્વલ ટુ Conversion, ડઝ નોટ મીન કે માર્કેટિંગ છે. ગેધરિંગ ઇઝ નોટ કે માર્કેટિંગ. 1000 લોકોને મળી આવે, 10,000 લોકોને મળી આવે. લાઈક વી જસ્ટ એ ઓલું છે ને સ્ટેટમેન્ટ, તમારા બધાનો એક આપણો બધાનો એક સ્ટેટમેન્ટ હોય. એ સ્ટેટમેન્ટ તમારી ફિલ્મનું શું છે એ ક્લેરિટી હોય તો એ પ્રમાણે અગર આગળ વાત જાય તો ઇટ મેક સેન્સ. પણ આ જે સ્કેડ્યુલ્સમાં ફરો છો, કેવી થાક લાગે, બહુ કંટાળી જાઓ, આવી કોઈ લાગે? મજા બહુ આવે, કારણ કે બધા ભેગા હોય ને. થાક બી લાગે છે, હવે કંટાળો બી આજે આવે છે. કસુંબો ફોર એક્ઝામ્પલ, કસુંબો અમે લોકોએ 2 મહિના પ્રમોટ કરી. આઈ થિંક વન ઓફ ધ લોંગેસ્ટ પ્રમોશન્સ કોઈ ફિલ્મનું થયું હશે કસુંબોનું. 2 મહિના પ્રી પોસ્ટ સળંગ ચાલતું હતું, અને એમાં લોકો બધા જ ઓલ ધી એક્ટર્સ વર પ્રેઝન્ટ. મોનલ કાલ કહેતી હતી કે દિવસ પાડી રાત પાડી અમે એવી રીતે ટીમ ઉપાડતી હતી એમ કે. એટલે એક જગ્યાએ ભેગા થઈને એક ટીમ આમ ફંટાય, એક ટીમ આમ ફંટાય, આમ થાય. પણ
હવે તમે વિચારો કે આટલા 8 થી 10 અલગ અલગ આર્ટિસ્ટ, પ્રોડક્શન વાળા, જે તમારા મેનેજ, એટલે 20 લોકોનો આખો કાફલો 2 મહિના સુધી ભેગા રહે તો કંઈ બી થઈ શકે ને. શક્ય તો હવે કોઈને બન્યું ના બન્યું પણ બટ વી ઓલ હેડ સો મચ ફન બીકોઝ લાઈક આઈ સેડ કે એ કમ્ફર્ટ ઝોન બધા સાથે એટલો હોય છે ને થ્રુ આઉટ ધ પ્રોજેક્ટ. સો આઈ થિંક એ તો હું એક ડેફિનેટલી લાઈક સેલ્ફિશલી પણ હું એક્ટર્સ જેટલા છે ને એટલા લોકોને તો હું ક્રેડિટ આપું છું કે એ કોઈ દિવસ મેં એ જોયું જ નથી કે અંદર કંઈક હોય ને બહાર તમે કામમાં અસર થાય કે આવું કંઈક થાય. સિનિયર્સ જુનિયર્સ અલાઈક લાઈક મેં ક્યાંય ફેસ નથી એ તો તમારી તસવીરો, સ્ટોરીઝ બધું જ જોઈને આમ બહુ આમ અરે પહોંચતી બહુ જ. લાગણી પછી છે કે આ અમે લોકો કેટલા બધા હરિઓમરીનું હળીમળીને પ્રમોશન સિદ્ધાર્થભાઈ સાથે ભળીને કરો રહેશે. કે આખી આટલી 20 લોકોની ટીમ સાથે કસુંબોનું કરો કે ઇટ્ટા કિટ્ટાનું તમે 3 દિવસનું પ્રમોશન કરો, ખાલી હું ને માનસી હોય, મજા બધે એટલી જ આવતી હોય છે બીકોઝ ધ પીપલ આર વેરી નાઇસ. આઈ થિંક મને તો એવું લાગે છે કે બધા જ એક્ટર્સને અહીંયા એવું લાગતું હશે કે હજુ ઓછી જગ્યાએ જઈ રહ્યા છીએ આપણે, હજુ અહીંયા જવું જોઈએ, આ કરવું જોઈએ, આ પોડકાસ્ટમાં જવું જોઈએ, એવું મને તો બહુ જ થાય છે કે યાર વી આર નોટ ડુઈંગ ઇનફ. ગમે તેટલા ઇન્ટરવ્યુઝ કરતા હોય તો મારો તો ટોન એ રહ્યો છે, કારણ કે હજુ પણ ગુજરાતી ફિલ્મોને પ્રમોશન્સની ખૂબ જરૂર છે. ખૂબ જરૂર છે. ખૂબ જ જરૂર. અને એના પ્રોપર પ્લાનિંગની સર આઈ થિંક યોગ્ય પ્રમોશનની જરૂર છે પ્લેટફોર્મ્સની ઓનેસ્ટલી. યોગ્ય પ્રમોશન બહુ હ્યુમન સવાલ પૂછું કે એકનું એક બોલીને થાકી નથી બહુ જ, જવાતો? બહુ જ આવે જ ને, એકદમ કંટાળો, અતિ કંટાળો આવે છે. એટલે પછી એનામાં થોડાક વેરિએશન ટ્રાય કરવાનો. પણ સર હમણાં જો હું તમને કહું ઓનેસ્ટલી હમણાં આવનારી જેટલી બી ફિલ્મોનું જે પ્રોડક્શન ને પ્રોડ્યુસર્સ ને બધા છે ને એ લોકો બધા જ આ વસ્તુ કહી રહ્યા છે કે યાર અમારે નથી કરવું આટલું. હવે અમને બી એ ખબર છે કે સમજાય છે હવે એમને. એ જ કોલેજોમાં નથી જવું, એ ફટીગ જ આવી પ્રેસ ગયો છે. કોન્ફરન્સીસ નથી કરવી, કારણ કે એમને બી ખબર પડી ગઈ છે કે યાર હવે સવાલો જ નહીં પૂછે નવા, હા, એટલે મતલબ ડિસ્કશન નથી, જ કોઈ નવો sense નહીં થાય. આમાં શું છે, એ નવી ઓડિયન્સ માટે જ અગેન હતું. હવે પાછું એ થઈ ગયું છે, એ ઓડિયન્સ છે હમણાં તમારા પાસે, તો હવે હજી એનથી અલગ રસ્તો કંઈક બીજો વિચારવો જોઈએ. એટલે કોઈ વિચાર આવે છે કે કંઈક શું આ મોનોટોની કઈ રીતે બ્રેક કરી શકાય? ના સર એ કહું છું પિક્ચર પર છે ઓનેસ્ટલી, ઇટ્સ અબાઉટ ધ ફિલ્મ. In general. આજે મારી ફિલ્મ ધારો કે ઇફ આઈ એમ ડુઈંગ અ ફિલ્મ લાઈક ઇટ્ટા કિટ્ટા, હું એને કોલેજમાં પ્રમોટ કરવા ના જ જઈ શકું ને. એ કોલેજના યંગસ્ટર્સના મેન્ટલ એ રિલેટેબલ વાત જ નથી. એ મારે ત્યાં પ્રમોટ કરવું એ ઇઝ useless honestly because no one is interested in those And college promotions તો done to death. no but something like હાહાકાર definitely તમારે કોલેજીસમાં જવું જોઈએ 100 because it's a very youthful very funny enjoyable subject કે અજબ રાતની ગજબ વાત છે. it is a young story, it is about એક બ્રાઇડ છે જેને જેના અંદર હોસ્ટેલની જ વાત બી આવે છે વચ્ચે, હોસ્ટેલની વાતો તો એ છે લોકો આ છે. બધા રિલેટ તો કરશે એ બધી ફિલ્મો તમે જાઓ એ ઓડિયન્સને પિચ કરવા, that is what you have to do. પણ તમે આ રીતે બધી ફિલ્મોને પ્રમોટ ના કરી શકો. પણ એ હવે આઈ થિંક બીકોઝ હવે એ બી સમજાઈ ડિસ્કશન રહ્યું બી થાય છે તો અમને એ બી હવે સમજાઈ કહેવું નથી પડતું. પણ આટલું બધું આમ રાતોની રાતો જાગીને ટ્રાવેલ કરવું આ બધું ટાયરિંગ છે પરીક્ષિત? ના ઓફકોર્સ ઇટ ઇઝ ટાયરિંગ, પણ આઈ થિંક જેમ બધાએ કહ્યું એ મજા તો આવે છે, માણસોને મળવાની મજા આવે છે, અને ખાસ કરીને જો ફિલ્મ ગમતી હોય તો પ્રમોટ કરવાની ઓર મજા આવે છે. મેઇન વસ્તુ એ એ તમને એ પછી બનાવી ના પડે, વાત કરતા કરતા જ વાત સરસ નવી નીકળી જાય, તો એ તો છે જ. પણ અગેન મને એવું લાગે છે કે લોકો તો મને આ પૂછવા દો, સોરી, હા પ્લીઝ, જ્યારે ફિલ્મ ન ગમતી તો હોય એમાં કેવું હોય છે પોતાને કે આપણે ક્યારે how do you guys જો manage? મને તો બધી જ ફિલ્મો ગમે છે. એટલે બેઝિકલી શું છે કે અમે એક્ટિંગ કરીએ છીએ ત્યાં પછી એક્ટર બની જઈએ છીએ, એક્ટિંગ કરીએ છીએ. I can get that. સર ઓનેસ્ટલી જો જે સ્ક્રિપ્ટ તમે વાંચી તમને ગમી હોય, તમે એને હા પાડી હોય તો 15-20% થોડુંક તો ડાયવર્ઝન ગમે છે. તો ક્રિએટિવ પ્રોસેસમાં આવે છે. આવે છે. પણ મોરલેસ આઈ ડોન્ટ થિંક એનીવન ઇઝ વેરી અપસેટ કે યાર આ સાવ મને તો યાર બોગસ લાગી યાર, મેં કેમ સાઇન કરી આ પિક્ચર, એવું તો આઈ ડોન્ટ થિંક કોઈને ના, થાય. થાય છે. હા એ તો ઘણી વખત કદાચ. એવું કદાચ થઈ શકે કે યાર આ ફિલ્મ પરનું જે રિઝલ્ટ હું એક્સપેક્ટ કરતો હતો બેઝડ ઓન જે આ ફિલ્મ છે એ કદાચ આપણે અચીવ ના કરી શક્યા, એનું કદાચ તમને દુઃખ રહી જાય. અને But that's it. જસ્ટ ટુ એડ વોટ રોનકભાઈ સિંગ, એ જ્યારે કરતા અને ફિલ્મો કરતા પ્રમોશન્સ કરતા વધારે આઈડિયા આવે કે યાર આ વર્ક કરી રહ્યું છે, આ નથી કરી રહ્યું, અને જ્યારે સ્ક્રિપ્ટ કોઈ એક ચોક્કસ પ્રકારની હોય અને પછી એના એકદમ અપોઝિટ ડિરેક્શનમાં પ્રમોશન્સ થાય ને, તો તમને એમ થાય કે યાર અરે કેમ નથી તમે કેમ આમ કરો છો, હા આ નથી થઈ રહ્યું, અને નહીં કરે, અને મેં એવું કહ્યું હતું કે નહીં કરે, બટ ઇટ્સ નોટ વર્કિંગ. હવે તમારી રિઝલ્ટ તમારી સામે છે પણ તોય એ જ,
એટલે આઈ ડોન્ટ થિંક કે લોકો જઈને સ્ટડી કરે છે કે પૂછે છે કે ફોર એક્ઝામ્પલ હાહાકારનો કેસ હોય કે જ્યાં એ લોકોએ પ્રમોશન્સ શરૂ કરી દીધા હોય, રિલીઝ થવાની હોય અને રિલીઝ પોસ્ટપોન થઈને પછી પાછા પ્રમોશન થઈને પછી પણ ફિલ્મ વર્ક કરે, બેંગ ઓન. તો એ તો દેટ મીન્સ કે સરસ કંઈક ક્રેક કર્યું છે ને, તો એ શીખવાની જરૂર છે. તો જઈને કદાચ પૂછો ક્યારેક કોઈ, કારણ કે સર આમના એક્ઝામ્પલ પરથી, બીકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ રિસન્ટ સક્સેસીસ આપણી પાસે જે છે, એમના એક્ઝામ્પલથી એઝ અ પ્રોડ્યુસર હું લર્નિંગ બહુ અલગ લઈ શકું હા કે ભાઈ મારે આવા પ્રકારનું એક ગીત રાખવું જોઈએ પિક્ચરમાં. એવું થઈ જ રહ્યું છે. એટલે 6 મહિના તો કોપી પેસ્ટ ચાલે જ છે. એટલે કે ભાઈ ઇઝ ધીસ ધ આન્સર, યસ. કે યાર પછી તમે ફિલ્મ કોઈ બી બનાવો પણ આમાં આવું ગીત આપણે પ્રમોશન માટે નાખવું છે ભાઈ. સો કેન એમાં યુ પણ તે વખતે એ લોકોને આપણે પ્રોડ્યુસર કહી શકીએ? દે આર ઇન્વેસ્ટર્સ. હા it's another podcast. એ અલગ વાત છે. એ અલગ podcast છે ભાઈ. પ્રોડ્યુસર્સ એવા સમય આ નો મને તો એમ થાય છે કે ઇમિટેશન તો કેટલું બધું, એટલે ગીતનું, ના, I'm just saying- કલાકારનું, વિષયનું, એટલે જે વિષય પરનું ગીત છે આપણે પણ એવા જ ગીતો બનાવવા, એ જ કલાકાર સાથે બનાવવા. એટલે કયો સવાલ પૂછવો એ બી બહુ અગત્યનો છે Correct. કે ભાઈ આમાંથી હું એ લો કે અચ્છા આ બજેટની જ ફિલ્મ બનાવી કે આ ઓડિયન્સ માટે જ ફિલ્મ બનાવી, કારણ કે આ લોકો જ આપણી ફિલ્મો જોવે છે એ પ્રમાણે. તો બરાબર, જે આપણા હવે સમજો કે અમદાવાદ, આ અનેક વખત આ વાત થઈ ચૂકી છે કે ભાઈ થિયેટરોની કેપેસિટી આપણા અહીંયા અમદાવાદમાં સૌથી વધારે, રાઈટ? તો લોજિકલી તો બધી ફિલ્મોનું સૌથી વધારે પ્રમોશન અમદાવાદમાં જ થવું જોઈએ, સારો પોઈન્ટ. ઓબ્વિયસલી ને, કારણ કે નહીંતર તમને આંકડા ક્યાંથી, તમે ગમે તેટલું બીજે કમાઈ આમાં તમે તમારી ફિલ્મ 2 મહિના બી ચાલે પણ થિયેટર જ 10 છે, એ તમને ક્યાંથી આવશે? આંકડા આવશે જ નહીં ને. ઓન અ બિગર પિક્ચર તમારે જ્યાં વધારે લોકો છે, જ્યાં વધારે પિક્ચરો જોવાશે, એ જ જગ્યાથી તમને વધારે આંકડા મળશે. તો બેકવર્ડ પ્લાનિંગ કરવું એ અગત્યનું વધારે છે, મને એવું લાગે છે કે ભાઈ એ રીતે તમે હજી વિચારો કે યાર પ્રમોશન કરવું એટલે અહીંયા, અને એ તો થાય જ છે, એવું બી નથી કે નથી. જે રેગ્યુલર પ્રોડ્યુસર છે એ લોકો એ જ રીતે ફંક્શન કરે છે. પણ વોટ દેટ પોઈન્ટ બિંગ કે વોટ ડુ આઈ લર્ન ફ્રોમ હાહાકાર સક્સેસ ઇઝ ધ ફેક્ટ કે જે પિક્ચર જેના માટે બનાવી છે ને એમને વેચો. તમે એ બહાર વેચવા જશો બીજા લોકોને જે નથી જ જોવાના, તો એ નથી જ જોવાના, બટ દેટ ડઝન્ટ મીન ધ ફિલ્મ ડઝન્ટ વર્ક. ચેતન, you want to add anything? ના એ જ કે આવા સમયે આ જે બીજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓ છે, જેમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો આપણી પાસે રેફરન્સમાં છે, જેમાં જાવેદ અખ્તર બી છે ને એવા બધા બહુ લોકોના પોડકાસ્ટ હોય છે, જેમાં એ લોકો આવું બોલતા જ હોય છે કે આવું નહીં કરવાનું. અમે લોકો એ લોકો કરી ચૂકેલા છે, એમાંથી જ શીખી લેવાનું છે. આપણે જો નવા હોઈએ તો એ લોકોએ કરેલું છે એ રિપીટ કન્ટિન્યુ કરીને આખી લૂપ બનાવવાની જરૂર નથી, ત્યાંથી ડાયરેક્ટ શીખીને કરી શકાય એમ છે. આપણી ઇન્ડસ્ટ્રીમાં શીખવું જરૂરી નથી કે અહીંયા શીખીએ, ઓલરેડી બીજા બધા લોકો ભૂલો કરી છે, તો એ ના કરીએ રિપીટેશન. પ્રમોશનનો એક બહુ જ યાદગાર અનુભવ છે. તમને એમ થયું હોય કે ઓહ, આઈ વિલ જસ્ટ ચેરિશ ધીસ મોમેન્ટ, મેમરી ફોર એવર? કોઈ પણ ફિલ્મ હોય, આ વર્ષની જ નહીં, અત્યાર સુધી કરેલા પ્રમોશનનો બહુ યાદગાર, બહુ દિલનો અનુભવ કે ગદગદ થઈ જવાયું હોય, મજા પડી ગઈ હોય, જીવન સફળ થઈ ગયા જેવી લાગણી થઈ હોય. કસુંબોનું અમે લોકો જ્યારે કરતા હતા પ્રમોશન, ત્યારે સોમનાથમાં અમે એના પહેલા ગીતનું પેલું વી લોન્ચ ધ સોંગ સોમનાથમાં. તો ત્યારે અમને જે રીતે સોમનાથ જોવા મળ્યું, અંદર બેસીને પૂજા કરવા મળી, ધજા ચડી અમારા નામની એ દિવસે સાંજે, જે સવાર સુધી પછી રહી. સો એ એક્સપિરિયન્સ આઈ ડોન્ટ થિંક એમને અમે જઈએ તો ક્યારે બી એવું કરવા મળે. પણ એ જે એનર્જી, એ વાઇબ હતી ને, ત્યારે અમને એ દિવસે તો એટલીસ્ટ જેટલા લોકો અમે ત્યાં હતા ને, એમ થયું કે યાર પિક્ચર આ તે બધું તે લેવા જાય, અત્યારે આ ઘટના આઈ ડોન્ટ નો ફરી ક્યારે થશે. એન્ડ જેટલા લોકો જોડે છે એ લોકો બધા સાથે રહીને આવું ક્યારે એક્સપિરિયન્સ કરીશું. એ સો આઈ થિંક એ એક શરૂઆત બી હતી કસુંબોના પ્રમોશનની. કસુંબોનું ત્યારે બધાના ઉપર એ પ્રેશર બી એટલું હતું કે યાર આ ફિલ્મનું શું થશે એમ. સો એ બહુ આમ સખત આમ હેવી થઈ ગયું હતું, એટલે ઇન અ ગુડ વે એમ. ઓફકોર્સ, હા. આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. મને હાહાકારના પ્રમોશન દરમિયાન હવે એક નવું ટેમ્પલેટ આવ્યું છે કે તમે કાર ઉપર તમારી ફિલ્મનું પોસ્ટર પ્રિન્ટ કરાવો, તો એ કારની અંદર બધા જતા હોઈએ. તો જ્યાં પ્લેટ આવ્યું છે. હા, એટલે એવી એક સારું, ઇટ્સ અ ગુડ ગુડ ટેમ્પલેટ, એટલે એને વાપરી શકે, કન્ટિન્યુ કરી શકે. Been there for a while, huh? હા, એટલે હવે ઘણા સમયથી ગયા વર્ષે ના ના, અરે ઓર્ડરમાં તો અમે હથોડા ગાડી ઉપર મૂકીને ફર્યા હતા યાર. પોપ્યુલર વધારે થયું છે. હા, ત્યારે આ વર્ષે
એટલે મારે આ વખતે સમંદરમાં પણ અમે કાર ના, ઉપર કસુંબોથી કર્યું છે. અચ્છા કસુંબોમાં પણ હતું કર્યું. એટલે આ તો વર્ષે એમાં વધારે જ ચાલુ થયું. હા, એમાં જ ફર્યો. હા મારી અમે જેટલા પ્રમોશન મેં કર્યા છે એના પછીના એક્સેપ્ટ 21મું ટિફિન હા ગાડીઓ પર વિનાઇલ હા બધાનું આવી હોય જ ગયેલું. છે હા તો એમાં જઈએ એટલે એટલે કહી દઉં કે અમે રેડિયોમાં એવું કરતા હતા. હા, right. બરાબર છે. રેડિયોની For ગાડીઓ order, ફરતી હતી. order, કસુંબો. હા એ તો એટલે તો એમાં એટલે ફિલ્મો માટે એ નવી વસ્તુ એ નથી પણ મને ત્યાં અમે કારમાં હોઈએ એટલે બધાનું ધ્યાન પડે બધું ઇન્ટરેક્શન ને એ થાય તો મારી એક રીલ છે જે કે જે બહુ વાયરલ થઈ જાય એક ફેન એક છોકરી હતી એ પાછળ અમારી પાછળ આવી રહી હતી અને પછી સખત એનું જે રિએક્શન છે એ રીલની અંદર છે એ એટલો અત્યારે પણ યાદ કરું છું તો એટલું એ ઓવરવેલ્મિંગ એ એક્સપિરિયન્સ હતું કે કોઈ વ્યક્તિ તમને આટલા ઊંચા દરજ્જા પર મૂકે છે. હું પોતે પણ જ્યારે શાહરૂખ ખાનનો હું બહુ મોટો ફેન છું તો હેપી ન્યૂ યરનું પ્રમોશન હતું ત્યારે એ લોકો બસ લઈને આવ્યા હતા. બસ આખી હેપી ન્યૂ યરની બનાવી હતી અને ઉપરથી વેવ કરી શકે તો મેં ત્યારે અહીંયા પીવીઆરમાં એમને જોવા માટે હું ગયો હતો પહેલા અને શાહરૂખને જોઈને હું મારી આંખમાં બી આંસુ આવી ગયા હતા અને એ સેમ મોમેન્ટ મેં રિયલ લાઈફમાં રિવર્સમાં જીવી તો એ બહુ જ સ્પેશિયલ વસ્તુ મને પ્રમોશન દરમિયાન So ફીલ this is the થઈ. moment. That was very ઓવરવેલ્મિંગ એટલે હજુ પણ હું ઇમોશનલ થઈ જાઉં છું. ચોક્કસ. પરીક્ષિત, ચેતન? મારો બી ઓલમોસ્ટ સિમિલર અનુભવ છે પણ મારો રેવા વખતનો છે જે વખતે આપણે પેલા થિયેટરોની અંદર જતા હતા વિઝિટ કરતા હતા કે ભાઈ અમારી પિક્ચર ગમી હોય તો બધાને કહેજો ટાઈપનું તો એ વખતે હું આવી રીતે જ ગયો તો બધાને સરપ્રાઈઝ જે આપણે આપીએ છીએ એમાં એક દાદી હતા જે દાદી લગભગ 3 મિનિટ માટે મને ચોંટીને રડી પડ્યા હતા તો એ બી એ જ અનુભવ હતો ને એ તો સર એવી મોમેન્ટ્સ તો એટલી બધી બહુ આવે જ મસ્ત છે, હોય આવે છે જ છે. ને. એટલે એ ધન્ય મોમેન્ટ નિખાલસ reaction હોય ને. ધન્ય મોમેન્ટ કે યાર કોકનું અચ્છા એક બીજું એક છે યાર હવે આ મારે ચલો શેર કરી શકાય એવું છે વાંધો નથી. એક મેસેજ આવ્યો હતો આપણે કદાચ વાત થઈ છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર એક મેસેજ આવ્યો હતો એક છોકરાએ એવું લખ્યું હતું કે હું બહુ સુસાઇડલ વિચારો કરતો હતો અને પછી તમારી પિક્ચર જોઈ હતી રેવા અને પછી મેં એ વિચારો બંધ કરી દીધા છે હવે આધ્યાત્મિક રસ્તે જઉં છું ક્યાં વાત. તો હું તે દિવસે મને ધન્ય Yes, ઘડી થઈ ગઈ હતી આ પ્રમોશન દરમિયાન નહોતું ભલે હા, પણ બરાબર આ છે, બરાબર છે. એક જગ્યાએ મેં કીધું કે ભાઈ યાર કોકનું એક જણનું જીવન બચી ગયું છે યાર આપણી પિક્ચરે કંઈક આવું કામ કર્યું છે તો વાહ અને એ આપણને કહી રહ્યો છે તો મેં કીધું ભાઈ થેન્ક યુ વેરી મચ આ તો ધન્ય ઘડી છે. ઓફકોર્સ. પરીક્ષિત? એટલે આ બધા જે એક્સપિરિયન્સીસ બધાએ કયા એ એવા તો છે જ કે થિયેટર વિઝિટ્સ વખતે મને યાદ છે કે હું અને તું રિલીઝ થઈ પછી કોઈ દાદા દાદી ઉંમરના કોઈ હોય કપલ્સ હોય તો એ બોલે નહીં એટલે જે ન બોલવાવાળા જે એક્સપ્રેશન્સ કે જે ફિલિંગ હોય ને એ જોઈને આપણને જોઈને ખાલી જે એક્સપ્રેસ કરતા હોય અથવા વાલ કરે ને એનથી એ મારાથી બી વધારે એક્સપ્રેસ નહીં થાય કે એ ફિલિંગ એક્ઝેક્ટલી શું છે. કંઈ વધારે આગળ પાછળ કશું જાણતા ના હોય ઓળખતા ના હોય અત્યારે જોઈને આવ્યા છે ને તાજી ફિલિંગ જે ત્યારે ને ત્યારે જે એક્સપ્રેસ કરે છે ને દેટ ઇઝ વેરી સ્પેશિયલ એ બધાએ જ અહીંયા અનુભવ્યું હશે. અને બીજું એક અમે લોકો હોને તુના પ્રમોશન્સમાં રાંદેર ગામમાં ગયા હતા સુરતમાં અને સિદ્ધાર્થ સાહેબ ત્યાંના જ છે રાંદેરના અને લગભગ ગણપતિનું કંઈક હતું ત્યાં તો 10,000 થી 12,000 ક્રાઉડ અને એ જે એટલે ત્યારે એવું લાગ્યું કે આવું પ્રમોશન હોય તો ખરેખર થોડી મજા પણ આવે કે જ્યાં 10-12,000 ક્રાઉડ છે અને લોકો એવું એ પેલું ના હોય ગરબામાં તમે જાઓ એમાં કદાચ 25 હોય 25,000 લોકો પણ કદાચ 250 તમારી વાત સાંભળી રહ્યા હોય અહીંયા એવું નહોતું બધા જ અમારી વાત સાંભળી રહ્યા હતા ફિલ્મ વિશે જાણી રહ્યા હતા અને આઈ થિંક અમદાવાદ પછી અથવા જેટલું આઈ ડોન્ટ નો સુરત એક બહુ મોટું અને ઇમ્પોર્ટન્ટ સેન્ટર છે ગુજરાતી ફિલ્મો માટે તો ત્યાંથી પણ સુંદર પ્રતિસાદ આવ્યો તો આવી જે થિયેટર વિઝિટ્સ વાળી ઘટનાઓ અને એક આ મને બહુ યાદ છે કે એ જે ક્રાઉડ આખું જે હતું 10-12,000 લોકો સાંભળી રહ્યા હતા ફિલ્મને માણી રહ્યા હતા અમેઝિંગ. ભવ્ય? બસ એ જ એડિંગ ટુ દેટ કે સુરતમાં હું જ્યારે ગયો હતો ત્યારે બહુના વિચાર ફિલ્મના પ્રમોશન માટે ગયો હતો તો ત્યારે ઓફકોર્સ મતલબ જે લોકો હતા દેવર એક સ્કૂલના છોકરાઓ બધા હતા બટ કોઈક તો ગ્રાઉન્ડ હતું જેમાં આખું ગ્રાઉન્ડ મતલબ લાઈક પ્રોપર સ્ટેડિયમ ક્રિકેટ સ્ટેડિયમ હતું અને આખું સ્ટેડિયમ ભરેલું હતું લોકોથી એન્ડ દે ઓલ વર દેર કે ભવે આવી રહ્યો છે એમ કરીને દે વર ઓલ વર દેર એન્ડ દેટ વોઝ વેરી ઓવરવેલ્મિંગ ફોર મી કે આટલા બધા લોકો ભાઈ તમે લોકો અહીંયા ખાલી જોવા મળવા આવ્યા છો ઇટ ઇઝ
એટલે ઇટ ઇઝ વેરી ટુ મચ હેવી આમ થઈ જાય કે બાપરે હા, એ pressure આટલા બધા લોકો ભાઈ એટલે મને તો ઓલું ડર લાગે કે કોઈને કંઈ થઈ ના જાય ભાઈ પ્લીઝ બધા સંભાળજો એમ. એન્ડ એ જે ફિલિંગ જે મને હજુ યાદ છે કે હું સ્ટેજ પર આમ ઊભો છું અને એવરીબડી વર ધેર એન્ડ આઈ વોઝ જસ્ટ લાઈક થેન્કિંગ ધેમ કે થેન્ક યુ ફોર કમિંગ. હવે આ લોકોને ક્યાંથી કહું તમે પિક્ચર જોવા જશો, તમે લોકો નાના બચ્ચાઓ છો, બટ that feeling is what I remember. અને એડિંગ ટુ what ચેતનભાઈ સેડ કે થિયેટર વિઝિટમાં જ્યારે હું જતા હોઈએ છીએ જ્યારે પણ, તો આપણી દરેક ફિલ્મ અલગ અલગ હોય અને દરેક ફિલ્મનો એન્ડ ઇમોશન દર વખતે અલગ અલગ હોય. તો ફોર એક્ઝામ્પલ અજબ રાત છે તો એમાં ઇટ ઇઝ અ હેપી નોટ, લોકોને મજા પડે છે. તો અહીંયા જ્યારે થિયેટર વિઝિટમાં જઈએ ત્યારે લોકોનો એમ પ્રતિસાદ એવો હોય કે અરે આરોહી ક્યાં છે, અરે લગન ક્યારે કરવાના છો, એમ કે અરે લગન થઈ ગયા તમારા લોકોના, એ રીતે આવે. એન્ડ મને યાદ છે કે પપ્પા તમને નહીં સમજાય જ્યારે ફિલ્મના થિયેટર વિઝિટમાં ગયો હતો ત્યારે ફાધર અને સન વાળા બહુ બધા લોકો હતા, મતલબ બાપ દીકરા સાથે ફિલ્મ જોવા આવ્યા હોય એવા બહુ બધા લોકો હતા. એન્ડ બસ કંઈ જ નહીં, ખાલી આંખો ભરેલી બંનેની અને બહાર નીકળી રહ્યા છે અને આપણને જોઈને બસ સ્માઇલ કરી રહ્યા છે. હા, પેટ ભરાઈ જાય આપણું કે વાહ ક્યા બાત હે, ધીસ ઇઝ બ્યુટીફુલ, ધીસ ઇઝ વોટ. કદાચ આ જ કરવા આવ્યા હતા અને એ જોઈને આપણું પેટ ભરાઈ જાય કે વાહ બસ હો ગયા આપના. ઠીક હે. મને આ વાતનું પેટ ભરાઈ જાય એ સરસ શબ્દ છે, મને લેવા દો જરા એના વિશે વાત કરું. કઈ ફિલ્મો, કયા કિરદારો જોઈને તમને એમ થયું ગુજરાતી ફિલ્મોને આ વર્ષે કે આ અદ્ભુત છે, કોઈકનું કિરદાર ગમી ગયું હોય, કોઈકનું, હું કિરદારોની જ વાત કરું છું, હું અભિનય કોણ એક્ટરની પણ વાત નથી કરતો, કોઈ પર્ટિક્યુલરલી લખાયેલું કોઈ એક કિરદાર જે જોઈને તમને એમ થયું કે પેટ ભરાઈ ગયું, આપણને મજા પડી ગઈ. આ વર્ષે છેલ્લે જોયેલા કેટલાક ચિત્રોમાંથી કંઈ યાદ આવે છે? મને અહીંયા બેઠેલામાંથી તો જે યાદ આવે છે, એક તો ભવ્યએ જે અજબ રાતની વાતમાં જે એટીટ્યુડ અને ચાર્મ કેરી કર્યો છે એ મને બહુ જ ગમ્યો હતો. એ મેં એને કહ્યું હતું, મેં કીધું યાર બહુ જ સરસ રીતે. અને ચેતનભાઈએ અર્જુન એમણે જે એન્ટ્રી જે થાય છે, હું એમને લગભગ 6-1 મહિના સુધી તો શું છે પેલી લાઈન, અરારી તરે કરી રખવાડી ઈ રાજપૂત એટલે પહેલા અવાજ આવે અને એમની એન્ટ્રી એટલી સરસ હતી કશું, તો હું 6 મહિના એમનો ફોન બી આવે ને તો ત્યાંથી જ શરૂઆત કરતો હતો. એ આ બંને મને હમણાં યાદ છે કે જે બહુ, બાકી યાદ આવશે તો બીજે કોઈ? મને આ વર્ષમાં આમ બહુ મજા આવી ગઈ હોય જોઈને એ હતું ધર્મેન્દ્ર ગોહિલનું પરફોર્મન્સ બંનેમાં, સમંદરમાં અને કસુંબોમાં બી જે રીતે એને કેરી કર્યું છે દાદુ બારોટને અને પેલામાં ઇમ્તિયાઝ, મને બહુ મજા આવી ગઈ. મને એમ થયું કે યાર આ ભાઈ તો ગજબ જ છે. પરીક્ષિત? મને સ્પેસિફિકલી કોઈ કેરેક્ટર માટે નથી, પણ હું અહીંયા જ જલસોમાં જ પહેલાં બોલી ગયો હતો કે મને કસુંબોમાં એવું હતું કે યાર એ ફિલ્મ મને બહુ ગમી હતી. અને ઇનફેક્ટ કસુંબો પ્રેમિયરમાં તો જોઈ હતી અને પછી એવું થયું હતું કે આ લોકો થિયેટર વિઝિટ્સમાં હતા, ચેતનભાઈ અને મોનલ, અને મેં મારા ફેમિલીના 10-12 લોકો હતા, એ લોકોને ટિકિટ લઈને મેં મોકલ્યા, તમે જાવજો. હા, રાઈટ. અને પછી હું એ લોકોની જોડે જતો ને ત્યાં આ લોકો મને ભેગા થઈ ગયા હતા. સો મને એવું હતું કે યાર મને આ પ્રકારની વાર્તાઓ ખૂબ ગમે છે, મને બહુ જ ગમે છે, કારણ કે એમાં બહુ જ બધું લખાણ લેવલે જ આપવા માટે હોય છે, પરફોર્મ કરવા માટેનું એમ. તો મને એવું હતું કે યાર કસુંબોનો ભાગ, એટલે હું જ્યારે પૂછું છું ત્યારે હું માત્ર પેલા એક્ટર્સના એ જ નથી કહેતો કે મેલ એક્ટર્સ કે ના, કોઈ બી ફિમેલ કેરેક્ટર હોય જે તમને જોઈને એમ થઈ ગયું હોય કે ઓ માય ગોડ ધીસ ઇઝ ટ્રીમેન્ડસ, તમને યાદ રહી જાય આખા વર્ષના પેલા એમ ટેક હોમ તરીકે કે આવું કંઈક કેરેક્ટર. આઈ થિંક માનસી જે જમકુડીમાં જે કર્યું છે અને સ્પેશિયલી ધ ક્લાઇમેક્સ એ બહુ કમાલ. હું એ 5th વીકમાં હું આપણે ફિમેલનું ધ્યાનમાં, હા, તો એ બહુ અદ્ભુત હતું, એમાં મને બહુ મજા પડી ગઈ હતી. મને આરોહીનું કામ બહુ મસ્ત આરોહી, લાગ્યું. યસ, અજબ રાત. આરોહી અજબ રાતમાં બહુ મસ્ત મજા આવી ગઈ. અગ્રી. હવે આઈ થિંક ઓલમોસ્ટ સેમ લાઈક પરીક્ષિત કે ફોર કેરેક્ટર્સ ઓફકોર્સ આપણને બધા જ દરેક ફિલ્મમાં ઓલું પ્રોટેગનિસ્ટ હંમેશા ગમી જ જાય આપણને, કે આપણને. So do you watch Gujarati movies? Of course I do. Come on, man. વાહ. Just to clarify, I 50% live in Ahmedabad. Oh, અચ્છા. Yeah. I live in Ahmedabad. એટલે અમે પેલા 50% મુંબઈ વાળા પર જઈશું કદાચ. No problem, but પણ એટલે કહેવાનો મતલબ એ છે કે ફ્રીક્વન્ટલી જોવાય છે, યુ
પ્રિફર ટુ વોચ ટુ, કે કદાચ એક બીજો પ્રશ્ન છે જ કે મૂવીઝ આપણે પ્લાન કરીએ કે આવતા અઠવાડિયે જોવા જવું છે ને ઉતરી ગઈ હોય, પછી OTTની બહુ રાહ જોઈએ. એવું નથી, હું ખુદ સ્વીકારું છું. સૈયર મોરીરે મેં હમણાં જસ્ટ 2 મહિના પહેલાં જોઈ, અને હું એટલો બધો અભિભૂત થઈ ગયો હતો એનાથી કે મેં માઇકલને, વિશાલને બધાને કોલ કર્યો હતો. એટલે ઘણી વખત મિસ થઈ જાય છે, એવું પણ આખું સ્ક્રીનિંગનું છે પેટર્ન. મારાથી મિસ થયું હતું, મારાથી બિલ્ડર બોયઝ મિસ થઈ ગયું હતું, અને દેન આઈ સો ઇટ ઓન એમેઝોન એન્ડ આઈ લવ્ડ ઇટ. મતલબ વોટ ફિલ્મ એન્ડ એટલે એલું કઈ દરેક ફિલ્મમાં ઓલું ડેપ્થ હોવું જરૂરી નથી, બટ યુ લવ ધ ફિલ્મ, યુ લવ ધ એન્વાયરમેન્ટ જે ક્રિએટ થયું છે. હું એ જ પૂછવા માંગુ છું કે કોઈ એવું કિરદાર જે તમને એમ થઈ જાય કે યાર આઈ કેન જસ્ટ ટેક ધીસ વિથ માય સ્પેસ, મારા ટેક હોમ કરી શકું, આ મને આ કિરદાર ગમી ગયું છે. એમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ વર્ષની વાત થાય તો હું આની વિશે વાત કરું. એમ મને એક બીજું બી યાદ આવે છે, ફરીથી હું મારી જ પિક્ચર છે ભલે, પણ તે દર્શનનું કેરેક્ટર ખિલજી, કરેક્ટ, એ બી મને બહુ એવું થયું હતું કે યાર વાહ ભાઈ છોડાઈ નહીં મેલી. હા અરે યાર સોરી પર યાર યાદ આ ગયા તો છોડાઈ સોરી બટ આઈ અગેન આ વર્ષે હતી ના ભાઈ એ તો રિમાર્ક પણ નીતિનભાઈ લાઈક એટલે મારા માટે એ કેરેક્ટર કન્સીવ થવું અને પછી એ રીતે પરફોર્મ થવું, કારણ કે પેલું હોય ને અમુક બધા કેરેક્ટર્સના છે ને બંધાણ હોય, એકચ્યુઅલી ગ્રે હોય કે પોઝિટિવ હોય, એક મોરાલિટી તો બધાની હોય જ, પણ ટુ હેવ અ કેરેક્ટર વિથ નો મોરાલિટી, કે જેમાં કોઈ બંધાણ નથી, જેમાં તમને પાસે કોઈ રેફરન્સ જ નથી, કે કોઈ મોટિવેશન બી ક્લિયર નથી કે કેમ થઈ રહ્યું છે આજે થઈ રહ્યું છે, એ છું જેવો એ બહુ આઈ થિંક આજ સુધી કોઈ કેરેક્ટર એવું નથી લખાયું ગુજરાતીમાં. વશમાં તો મને પર્સનલી જાનકીનું પરફોર્મન્સ પણ જાનકી તો કર્યું. મેં એ ફિલ્મ જોઈને કહ્યું હતું, મેં કીધું જો મેલ ફિમેલ પરફોર્મન્સીસ બી લિસ્ટ બને ને તો એમાં વશનું જે તે પરફોર્મ કર્યું છે જાનકી બહુ બ્રિલિયન્ટ 100% કર્યું છે. આ વર્ષનું કઈ આ વર્ષમાં આ રિપીટ કરી શકાય ને એમાં શું? ના એટલે આ જેટલા બી કિરદારો છે, લાઈક આઈ જેન્યુઅનલી મને લાગે છે કે અજબ રાતની ગજબ વાતનું મારા માટે એટલીસ્ટ ભવ્યનું કરિયર બેસ્ટ પરફોર્મન્સ ફોર શ્યોર, લાઈક માઇલ્સ અહેડ ઓફ સ્ટફ. નો બહુ જ સાચી વાત છે. જેટલી વાર ફિલ્મ જોઈને બહાર આવીએ છીએ કે જ્યારે હું કોઈ અજબ રાતની ગજબ વાતના ની વાત નીકળે ત્યારે દરેક જણ આઈ વુડ લવ ટુ કન્વે ધીસ કે ભવ્ય કંઈક જુદો દેખાય. મને આ વખતે લગભગ એને બધાએ તરફથી આ એક કોમ્પ્લિમેન્ટ તો મળ્યો જ છે. બહુ appealing છે. આ વર્ષે મને એકચ્યુઅલી 2 યંગ એક્ટર્સ જે મને બહુ આંખે લાગી આવ્યા ફોર શ્યોર, એ ધૈર્ય અને રીવા. યસ આઈ થિંક ધૈર્ય સમંદરમાં પણ બહુ જ સરસ, આઈ થિંક એક્સેપ્શનલ કામ કર્યું છે. એણે રામ ભરોસેમાં બી બહુ સરસ કામ કર્યું, રીવાએ પણ બહુ જ સરસ કામ કર્યું હતું રામ ભરોસેમાં. જગજીતના બધા જ લાઈક કસુંબોનું નેગેટિવ પરફોર્મન્સ હોય કે સમંદરનું એકદમ અંડરસ્ટેટેડ ઇન્ટેન્સ પરફોર્મન્સ, કે હવે વિક્ટર જે આવે છે એમાં જ એનો લુક છે આખો. સો આ જે એક્ટર્સ જે ફ્રેશ ફેસીસ કહી શકાય જેમને, એ લોકોનું બધાનું કામ બહુ મસ્ત. ગુજરાતી મેટ્રિમોનીમાં આઈ થિંક મિત્રને દેવર્ષીએ, જાહ્નવીએ, સિદ્ધિએ, આઈ થિંક ઓલ ધી એક્ટર્સ ડીડ અ લાઈક ઓબ્વિયસલી હિતેનભાઈ તો કોઈ એક એવી મૂવી જે તમને એમ લાગે કે આ સુંદર મૂવી હતી યાર, આ કેમ ના ચાલી, આ વર્ષે જોઈ લી, એવું તમને એમ વસવસો થાય એક મેકિંગ માટે, વિષય માટે, કદાચ ઓવરઓલ ફિલ્મ તરીકે આપણને એમ થાય કે આ ફિલ્મ કેમ આપણે ન પહોંચાડી શક્યા થોડી વધારે? મને વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ જોઈ હતી ત્યારે મને બહુ જ મજા પડી ગઈ હતી કે આ કંઈક એક નવા જ પ્રકારની ટ્રીટમેન્ટ છે, અને એમાં જે દાદાનું પરફોર્મન્સ છે એ પણ હું કહીશ કે બહુ જ કમાલનું પરફોર્મન્સ હતું સતીશભાઈનું. એમનું ઇનફેક્ટ ગુજરાતી મેટ્રિમોનીમાં એમણે નાનું પાત્ર છે પણ એમણે બહુ સરસ કર્યું છે, બહુ જ સરસ. અર્ચનભાઈ, ઓ ગોડ, ગજબ. તો વેનીલા આઈસ્ક્રીમ અને એના તમામ પરફોર્મન્સીસ, એ ફિલ્મને જોઈને મને એવું લાગ્યું કે આ ફિલ્મ હજુ વધારે જ્યાં પણ પહોંચી છે એના કરતાં વધારે પહોંચી. કારખાનું પણ એવું, કારખાનું અર્ચનભાઈની એ પણ બહુ જુદા પ્રકારની ફિલ્મ હતી. એ પણ ના સર લગભગ એવું તો મને આ 90% ફિલ્મો માટે થાય છે, કારણ કે દરેક ચાલવી જ જોઈએ, સ્વાભાવિક છે. પણ ના એના માટે નહીં, નોટ બીકોઝ ગુજરાતી ફિલ્મ છે ચાલવી જ જોઈએ એવું નથી, પણ ઘણી બધી ફિલ્મો એવી છે, અને આ બધી જ જેના નામ અમે હમણાં લીધા છે ને એ બધી એમાં આવી બી જાય છે કે જે એમના ટ્રુ પોટેન્શિયલ સુધી તો નથી પહોંચી. ચાલી છે, બધાને ગમી છે, સરસ ફિલ્મો છે, નો ડાઉટ, ટ્રુ પોટેન્શિયલ સુધી તો નથી પહોંચી. લાઈક વેધર ઇટ ઇઝ, હવે મારી ફિલ્મોમાં કહું તો વેધર ઇટ ઇઝ ઇટ્ટા કિટ્ટા, ફોર ધેટ મેટર કસુંબો, એન્ડ બિલ્ડર બોયઝ,
ઓલ થ્રી ઓફ ધોઝ તો આઈ ડેફિનેટલી ફીલ કે એ લોકો ડેફિનેટલી સો વધારે વોટ ઇઝ ઇટ ટ્રુ પોટેન્શિયલ અકોર્ડિંગ ટુ યુ ઓલ? નો એટલે જેટલા લોકો જે એ ફિલ્મ માણી શકે છે, એમને મજા આવી શકે ને એટલા લોકો સુધી પહોંચવી, દેટ ઇઝ વોટ આઈ એમ સેઇંગ. આંકડાની વાત નથી કરતો કે ભાઈ આજે ધારો કે હાહાકાર જેવી ફિલ્મ છે જે સમજો કે આ 4-5 વિસ્તારોમાં પહોંચી અને સરસ ચાલી, પણ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં એ ફિલ્મ ચાલી શકી હોત, પહોંચી શકી હોત અને વધારે સક્સેસફુલ એ રીતે રહી શકી હોત, પણ એ લોકો સુધી પહોંચી નથી. વાત બી નથી પહોંચી એમ કદાચ પોઈન્ટ કારણ કે પછી તમારું પહોંચી હશે ત્યારે પિક્ચર કારણ કે બધાનું એવું નથી હોતું રનિંગ સર કે જે તમે 2 મહિના કે 1.5 મહિનો કન્ટિન્યુઅસ ફિલ્મ ચાલે અને લોકો પાસે ઓપોર્ચ્યુનિટી હોય જઈને જોવાની. ઘણી ફિલ્મો શું થાય છે કે ના પહોંચવાના કારણસર 1-2 અઠવાડિયાની અંદર ઉતરી જાય ને જ્યારે ખબર પડે actually વ્યવસ્થિત હતી, ત્યાં સુધી ત્યાં સુધી પિક્ચર ઓછું જોવા થઈ માટે ગયું. હોય જ નહીં. રાઈટ So, એ તો એ બહુ ઘણું મોટો થાય પ્રશ્ન છે એટલે કે એ તો ઘણી થોડું ફિલ્મોની- કે જે Hollywood marketing film નથી better મેં થઈ ડિરેક્ટર ગયું. સાથે આવું એક રાઉન્ડ ટેબલ કે કન્વર્સેશન કર્યું ત્યારે એમણે કીધું કે આમ બહુ સરસ મુદ્દો હતો કે ફિલ્મ ખરેખર એની હવા બંધાય ત્યાં સુધીમાં 2-1 અઠવાડિયા તો જાય, ત્યારે 2-3 અઠવાડિયે એવું થાય કે આ ફિલ્મ વર્ડ બાય માઉથ એવી રીતે પહોંચે લોકોને કે આ ફિલ્મ સરસ છે, ત્યાં સુધી જોવા જઈએ ત્યારે એ ઉતરી ગઈ હોય, કાં તો એના છેલ્લા સ્ક્રીન્સ હોય અથવા બહુ દૂર સુધી સ્ક્રીન્સ હોય, કદાચ એમાં તમે અને પછી રાહ જોવાની તમારે કે OTT પર. સર એ વાત સાચી છે, પણ મારો પોઈન્ટ ખાલી એટલો છે એમાં કે જ્યારે આપણે જે રીતે લોકો સુધી પહોંચીએ છીએ ત્યારે સમજો કે 100 લોકો ફિલ્મ જોવે અને 100 લોકો વાત કરે. મારો ખાલી પ્રશ્ન એ છે કે આપણે એ 100 ને 1000 કેમ નથી કરી શકતા કે પહેલા જ 1000 લોકો જોવે તો એટલા વધારે જલ્દી વર્ડ ઓફ માઉથ સ્પ્રેડ થાય. મારો પોઈન્ટ એ છે કે 100 થી 1000 સુધી પહોંચવાનું છે પહેલા દિવસે, કે આપણે એટલીસ્ટ એટલી હવા બાંધી દઈએ બિફોર રિલીઝ. કોઈ વર્ડ ઓફ માઉથ તો થશે જ, કોઈ બી ફિલ્મનું થશે. તમે આજે પુષ્પા બી લઈ લો તો ઘણા એવા લોકો છે જે પહેલા દિવસના બીજા દિવસના રિવ્યૂ સાંભળીને પછી નક્કી કરશે કે ભાઈ અમે 3.5 કલાકનું પિક્ચર જોવા જઈએ કે OTTની રાહ જોઈએ. એવા લોકો પણ હશે, ઓછા હશે પણ મારે હશે. આ સવાલો નતા જ પૂછવા આ કોન્વર્સેશનમાં, પણ હવે રોનક વાત તો એવી કરી રહ્યો છે કે મને ગોળ ગોળ ફરીને ત્યાં જ પછી આવે તો મને એમ પૂછવું જ છે કે 100 ને 1000 કેમ નથી થતા, ક્યાં પાછા પડીએ છીએ આપણે? સર આ એટલે એ જ કહું છું પ્રયોગોને- કે આ જે પ્રયોગો માર્કેટિંગમાં જે પ્રયોગો. આ કહી રહ્યા છે ને, જે પ્રકારના ફિલ્મ રિલેટેડ માર્કેટિંગ થવું જોઈએ કે આ પ્રકારની ફિલ્મ છે અને આવું માર્કેટિંગ થવું જોઈએ, એમાં હજી શીખાઈ રહ્યું છે, હજી થઈ રહ્યું છે. સો સ્ક્રીન ઓછી મળે છે, જતી રહે છે હા, એ બરોબર ફટાફટ, એ છે. બધું છે છે. જ. સો હવે આપણા માટે OTT જ એક ઓપ્શન છે. OTT પર એ મૂવીઝ જલ્દી ફટાફટ તો આવતી નથી જ, એનું પાછું એક જુદું કેલ્ક્યુલેશન છે. પ્રોડ્યુસર્સને ગળે ઉતરે, સામેવાળાને પ્લેટફોર્મને ગળે ઉતરે, ત્યારે કંઈક મેળ પડે. ત્યાં સુધીમાં આ જે ફિલ્મોની હવા બાંધેલી હોય, જેમ કે હવે કોઈ સાસણ જેવી મૂવી છે જે કદાચ અત્યારે સ્ક્રીન્સ પર ઓછી છે, હું તાત્કાલિક રાહ જોઉં કે 2-4 મહિનામાં કે મહિનામાં તો કમસે કમ આવી જવી જોઈએ જેથી OTT જોવા પર, મળે, હા. કે જેથી મને એની જે વાતો ચાલે છે એ દરમિયાન જ એનો એક ફીલ મળે, એક મૂવી ગોઅર તરીકે મને મજા પડે. Right. So તો એ તો OTT કેસ ટુ કેસ હા, ડિપેન્ડ એમ. કરે છે ને. હવે કોઈક ફિલ્મ 10 So I'm અઠવાડિયા saying, ચાલે. I'm only saying કે હા. OTT is the only option. Only So, option satellite નથી, જે છે જ કહું નહીં. છું. TV is not an option. Like there is one channel. There is one channel. એને ઓપ્શન તો ના જ કે ના પણ હું એમ કહું છું એને ઓપ્શન તરીકે ના વિચારવો જોઈએ. આપણે તો હમણાં થિયેટર ગોર આપણો- માટે જ વિચારવું જો જોઈએ. મારું honestly એમ કેવું છે કે હવે- એ એક્સ્ટ્રા જ છે. ભાઈ 3 દિવસમાં 500 કરોડ જો થઈ શકતા હોય એટલે લોકો થિયેટરમાં જાય છે, એવું નથી કે થિયેટરમાં લોકો નથી. નથી. એ આર્ગ્યુમેન્ટ આપણે સૌથી પહેલા તો સવારના 6 બાજુમાં મૂકી વાગ્યાના દઈએ. શોમાં પણ જાય છે. ભાઈ જાય જ છે, રાતના 12 વાગ્યામાં ગુજરાતીમાં જાય છે ભાઈ. એટલે એવું બી નથી કે હિન્દી સાઉથમાં જાય છે ને ગુજરાતીમાં નથી જતા. એમને ખબર હોય છે, એમના સુધી વાત વાત પહોંચે પહોંચાડવાની છે, તો જે- લોકો જાય છે. જે કહું છું ને કે ઇનોવેટિવ માર્કેટિંગ થી પહોંચાડવાની છે. ઇનોવેટિવ પછી- કરતા બી આઈ ફીલ ટાર્ગેટેડ. ઇનોવેટિવ તો ફિલ્મ પ્રમાણે તમે અલગ એ તો કરશો એટલે કરવાનું જ થશે, છે. પણ ટાર્ગેટેડ કે આજે જે ફિલ્મ છે એ એના ઓડિયન્સ સુધી વધારે પહોંચાડવા, કારણ કે બજેટ બધાનું સિમિલર હોય છે. હવે આજે હું આટલા જ બજેટમાં આટલા લોકો સુધી પહોંચવા જઉં એના કરતાં હું એક આટલા ટાર્ગેટેડ લોકો સુધી વધારે પહોંચું ને તો એ કદાચ મારી ફિલ્મને વધારે ફાયદો કરી અને શકશે. બીજું કે પ્લસ એની સાથે હજી ફિલ્મો બી એવી એક્સલન્ટ લેવલ પરની બનાવવાની જ છે, હજી બહુ પહોંચવાનું જ છે કે જેથી લોકો આપણી પિક્ચર માટે માર્કેટિંગ કરે. એમાં શું છે કે એવું કંઈક એક્સેલન્ટ, જેમ કે હલ્લારોનું માર્કેટિંગ કર્યું હતું લોકોએ કે જજો જોવા પબ્લિક માર્કેટિંગ કરે, એવું કંઈક એક્સેલન્ટ કામ કરવું. કામ કરવું પડશે હજી ધીરે ધીરે. એના તરફ તો જવું જ છે હજી, તો જ થશે ને કામ. તો મને એવું એટલે અત્યારે આપણે કહીએ કે પ્રમોશન ને માર્કેટિંગ ને પબ્લિસિટીની વાત કરીએ છીએ, પણ સૌથી બેસ્ટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ પણ ફિલ્મ માટે એ માઉથ પબ્લિસિટી જ છે કે જો તમારી ફિલ્મ તમે પ્રમોટ કરીને જ્યાં પણ પહોંચાડી છે એનાથી આગળ નથી પહોંચતી તો તમે જે અમુક કમ્પ્લેન કરે છે કે યાર પહોંચી નથી, તો એમાં ક્યાંક ને ક્યાંક એ ફિલ્મમાં પણ ખામી હોય.
એટલે film જો માર્કેટિંગ જે entertain- છે ને માર્કેટિંગ એ ફર્સ્ટ વીક માટે તમારી ઓડિયન્સને ખેંચી શકે છે, પણ સેકન્ડ વીક થર્ડ વીક તમારી ફિલ્મ જ ખેંચે. હા. તો એ ફર્સ્ટ વીકમાં જેટલી ખેંચાયેલી જનતા છે એનું ડબલ ટ્રિપલ તો થશે જો પિક્ચર એક્સેલન્ટ હશે. હું જે વાત કરું છું કે 12 વાગ્યાનો શો હતો, ત્યાં સોસાયટી જોવા આવતી હતી. એક આખી સોસાયટી આજે આ સોસાયટી જોવા આવી છે. અને એટલી ડિમાન્ડ હતી બીકોઝ અમે ત્યાં સ્પેશિયલી કોઈ પ્રમોશન નહોતું કર્યું. ત્યાં ફિલ્મને એટલી એક્સેપ્ટન્સ મળ્યું હતું ને લોકો જોઈ રહ્યા હતા, તો માઉથ પબ્લિસિટી વર્ક કર્યું. ઓકે, તમે લોકો આઈ એમ શ્યોર કે બીજી બધી ભાષાની ફિલ્મો પણ જુઓ છો, મુંબઈ સાથે કનેક્ટેડ છો, ત્યાં કેટલાક મિત્રો હશે, મેકર્સ સાથે કોઈક ને કોઈક પ્રોજેક્ટ દરમિયાન વાત ચાલતી હશે. એ લોકોનો તમને કેવા કેવા પ્રતિભાવો મળે છે તમારી ફિલ્મો માટે, ઓવરઓલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, અને એ લોકો કઈ રીતે આપણી ફિલ્મોને જુએ છે? કારણ કે આઈ એમ શ્યોર કે હવે તમે એટલી ફિલ્મો કરી ચૂક્યા છો કે તમને નેશનલી પણ જોવાય છે. હું એવું ધારું છું કે આ સંવાદ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક સંવાદ તરીકે થોડા લોકો જોશે, સાંભળશે, દૂર શહેરમાં, બીજા રાજ્યમાં, ક્યાંક પ્રમુખ કોઈ શહેરમાં જઈને એ લોકો પણ તમને સાંભળી રહ્યા છે. પણ જ્યારે તમે એમને મળો છો ત્યારે એમનો પ્રતિભાવ કેવા હોય છે? એ લોકો શું કહે છે તમારા માટે, તમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, તમે ભજવેલા કિરદારો માટે? લાસ્ટ નાઇટ જ એક પ્રોડ્યુસર જોડે વાત કરી રહ્યો હતો. એ હિન્દી ફિલ્મો પ્રોડ્યુસ કરે છે અને ત્યાં એમનું જે સર્કિટ છે એમાં એવી વાતો ચાલે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ બૂમિંગ, ધીમે ધીમે થઈ રહ્યું છે. અને એક એવો ટાઈમ આવશે કે જ્યારે મોટો બૂમ થશે અને નોંધ લેવી જ પડશે. પણ જે ના હોય અંડર પરફોર્મિંગ સ્ટોક, આઈ ડોન્ટ નો, કે અત્યારે અંડર પરફોર્મ કરી રહ્યું છે, આની અંદર પોટેન્શિયલ બહુ છે, એક વાર જો ટેપ થશે તો બહુ જ મોટું બૂમ થઈ શકે છે. તો એ રીતે બહારના લોકો તો જોઈ જ રહ્યા છે. ઇવન જે રીતે આપણી ફિલ્મોની રીમેક પણ બની છે, વશની શૈતાન બની છે, તો ત્યાંથી પણ ધ્યાન તો છે જ. એટલે ઇનફેક્ટ આપણા સમંદરના ટ્રેલરની વાત બી આઈ થિંક અજય દેવગન સુધી પહોંચી હતી, એવા પણ ન્યૂઝ અમને અમારી ટીમ તરફથી મળ્યા હતા. વાહ. એટલે પહોંચે જ. અને બીજું કે મને આ ઇફીમાં ને ત્યાં બધા અમુક મરાઠી ડિરેક્ટરો, મારા મરાઠી ઇન્ડસ્ટ્રી સાથેના સારા જૂના નાટકોના કારણે સંબંધો છે, તો એ બધા તો મને એવું બી કહેતા હતા કે યાર તમારી ઇન્ડસ્ટ્રી તો બહુ વ્યવસ્થિત ચાલી રહી છે, આટલા બધા પિક્ચરો હિટ કેવી રીતે જઈ રહી છે આમ તે. અને એટલે 2-4 ફિલ્મ મરાઠી વાળા એવું કહેતા હતા કે યાર એમ પોટેન્શિયલ હોય તો ઇન્વેસ્ટ કરીએ યાર આપણે. ના 100%. એવું નજર તો છે સર, નજર તો 100% નજર એન્ડ નોટ છે. જસ્ટ હિન્દી ઓર મરાઠી જે ક્લોઝ છે એની નહીં, ખાલી સાઉથ થી બી હા, નજર યસ છે. યસ છે. આપણે ત્યાં સાઉથનું ઇન્વેસ્ટમેન્ટ આવેલું છે. Of course, of course. આમાં શુભ યાત્રા. શુભ યાત્રા Yes. produced by Yes. નયનતારા and નયનતારા and Yes. વિઘ્નેશ. Correct. So, છે નજર બધાની છે. છે. હવે એ કોઈકના ના કોઈકના અંગત સંબંધોના લીધે છે, પણ ત્યાં ચર્ચા થાય છે. 100% ચર્ચા થાય. પરીક્ષિત? એટલે આપણે જે ચર્ચા કરીએ છીએ ને એનાથી ઘણી વધારે સારી ઇમ્પ્રેશન એ લોકો પાસે કે 100%. નહીં યાર, જે માઇકલે કહ્યું એમ કે હા બહુ સરસ કામ થઈ રહ્યું છે, નહીં આપ લોગ જ્યાદા અચ્છા એક્સપેરિમેન્ટ કરે. અને એક વાત જે આઈ ડોન્ટ નો, પણ જે કદાચ હિન્દી સર્કિટની વાત કરે કે યાર વहाँ पे काम है, यहाँ पे काम नहीं है, હા, आपके वहाँ पे ત્યાં काम है, અત્યારે ગુજરાત में काम है. અને એવું છે અપેરેન્ટલી બહુ સ્ટ્રગલ છે Yes, ત્યાં, और yes. तो मैं भी ये लोग को सामने એવું કહી રહ્યા છે કે यहाँ पे ये जो 3-4 लोग हैं वही काम कर रहे हैं, बाकी काम है नहीं भाई यहाँ पे, वहाँ पे मिल रहा है तो करो काम. આવું જે આપણા વેલ વિશર્સ હોય એ લોકો કહી રહ્યા છે કે નહીં યાર સરસ કામ થઈ રહ્યું છે. એટલે અને એ ઇમ્પ્રેશન છે કારણ કે ક્યાંક ને ક્યાંક થઈ પણ આપણે ત્યાં સરસ કામ રહ્યું છે ને. અહીંયા જેટલા પણ લોકો મળ્યા છે, ગયા વર્ષે કોઈ હતું તો એનાથી તદ્દન જુદા વિષય સાથે આજે અહીંયા બેઠા છીએ. નેક્સ્ટ યર કંઈક ને કંઈક નવું ટ્રાય કરતા રહ્યું છે બધાએ. સો આઈ થિંક ઇમ્પ્રેશન તો ખૂબ સારી છે ને આપણે સરસ જઈ રહ્યા છીએ. ઓકે. આઈ થિંક એ જ કે મુંબઈમાં ટોકિંગ ફ્રોમ મુંબઈ પર્સપેક્ટિવ, કારણ કે બોલે 50% અહીંયા રહે છે પણ મુંબઈનું કે હું એ પર્સપેક્ટિવથી જ કહી રહ્યો છું કે ત્યાં જેટલા પણ મેકર્સ જેટલા પણ છે, દે આર વેરી હેપી કે એક નવી વસ્તુ શરૂ થાય. ફોર દેમ સ્ટીલ ઇટ ઇઝ અ ન્યૂ થિંગ, ફોર દેમ ઇટ ઇઝ સ્ટીલ કે ये જેમ કીધું કે બૂમિંગ हो रहा है, તો એમને એ દેખાઈ રહ્યું છે. એન્ડ એવરીબડી વોન્ટ્સ દેટ કેક, नानकड़ो पीस એ લોકોને પણ જોઈએ છે કે इसमें कुछ करना है यार, कुछ अलग सोच रहे, कुछ अलग करना है, એમ કરીને એવરીબડી આર થિંકિંગ, પ્લાનિંગ, પ્લોટિંગ ચાલી રહ્યું છે કે હાઉ કેન વી એન્ટર, હાઉ કેન વી ડુ, વોટ કેન વી ડુ, એવું બધું ત્યાં એવું વાતો એ બધી ચાલતી હોય છે. ઓકે, તારી વાત પરથી મને સીધે સીધા જેઠાલાલ યાદ આવી ગયા
ક્યારે એવો સવાલ કે એમની સાથે એવો સંવાદ થયો છે, એ ક્યારે કોઈ ગુજરાતી ફિલ્મમાં બહુ નજીકના ભવિષ્યમાં આવે કે કંઈ વિચારી રહ્યા હોય કે એમને લઈને કંઈક કામ થઈ રહ્યું હોય, મસ્ત સવાલ છે. અથવા તો એ વિચારી રહ્યા હોય કે મને આઈ એમ ઇન સર્ચ ઓફ અ ગુડ સબ્જેક્ટ, આઈ વોન્ટ ટુ કાઇન્ડ ઓફ ડુ ધીસ, એવું કંઈક એવો ક્યારેય કોન્વર્સેશન થયું છે એમની સાથે? હા, ઘણી વાર થયું છે. અને સર ઇઝ વેરી ઓપન અબાઉટ ડુઈંગ અધર વર્ક. Right. બટ સર ઇઝ વેરી કમિટેડ ટુવર્ડ્સ કે આપણે હમણાં સિરિયલ ચાલીએ છીએ ત્યાં સુધી આપણે વી આર ફોકસિંગ ઓન ધીસ. સો આઈ થિંક વેનેવર આઈ હોપ દેટ ડે ડઝ નોટ કમ કે આ સિરિયલ બંધ થાય, બટ વેનેવર દેટ ડે વિલ કમ આઈ એમ શ્યોર દેટ સર વિલ ટેક દેટ લીપ અને એ એક અદ્ભુત સબ્જેક્ટ લઈને, જે એ વિચારી જ રહ્યા છે, એક અદ્ભુત સબ્જેક્ટ લઈને સર ડેફિનેટલી મોટા પડદા પર, ગુજરાતીમાં મોટા પડદા પર દેખાશે. અને ચલો આપણે રાહ જોઈએ કે બહુ જલ્દીથી એ નહીં, સમય નહીં. જલ્દી પણ ભવ્ય, જલ્દી એને નહીં જલ્દી કરવા આવે માટે જલ્દી નહીં આવે. શો બંધ કરવો પડશે. Cannot do that. જલ્દી નહીં આવે. તું મને એમ કે ને કે સિરિયલ ચાલતી હોય એની સાથે ફિલ્મ થઈ શકે? ઇઝ ઇટ પોસિબલ? મેં સિરિયલ ક્યારે કરી નથી એટલે ખબર નથી. એટલે તારે ફિલ્મમાં ના એમને કાસ્ટ થઈ કરવાની? ના થઈ. એને સિરિયલ કરવી હોય કદાચ. પણ એ સિરિયલમાં કયું એટલે કેરેક્ટર આઈ થિંક કયું character ભજવો છો એની પર પણ આધાર રાખે છે ને? દિવસો છે એ I એટલે think protagonist cannot do it. Like, Dilip sir cannot leave the set for like 15 days. Bhai saab, it's too much. It is too much. 15 days is too much for a serial background. Okay. જ્યારે હું પણ કરતો ત્યારે પણ એ જ હતું કે we cannot leave. અમે 1-2 દિવસ પણ અમારી માટે બહુ ભારી હતું. અને પછી એ પ્રકારનું જ કેરેક્ટર હોય જે લુક આના જેવો હોય, મેચ કરતો હોય, ભાઈ, તો એ કદાચ થઈ હમણાં શકે આ એવું બધું ગીતા હોય ને ગીતામાં ને હમણાં જે મિશ્રી કરી એમાં એક નાની દીકરી છે, એ આ અનુપમા સિરિયલમાં પ્રિન્સી પ્રજાપતિ, ભાઈ એ મેનેજમેન્ટ ક્રેઝી છે યાર, ક્રેઝી. એ બિચારી છોકરી લાઈક મને અને માનસીને ને બધાને બહુ જ like, કારણ કે અમે 2 પિક્ચર અમે લોકો સાથે એઝ પેરેન્ટ્સ કરીએ એની જોડે. So, તમને ચિંતા થઈ ગઈ. we are very like close to her એમ. તો એના મમ્મી એની સાથે હોય દર વખતે. એ બિચારી યાર બોમ્બેનું શૂટ કરે, ત્યાંથી તાત્કાલિકપણે આવે રાતે કે સવારના વહેલી, અને સીધી સેટ પર આવે, પછી અહીંયા કામ કરે, પછી એને રાતોરાત પાછા જવું પડે કારણ કે બીજા દિવસે સેટ પર કોલ ટાઈમ હોય. તો માંડ એ જેમ ભવ્ય કહે છે કે 1 દિવસ 2 દિવસ, તો એની અરાઉન્ડ ઘણું પ્લાનિંગ તમારે કરવું પડે. સો એ ઇમ્પ્રેક્ટિકાલિટી આપણને થોડીક નડી જાય, બીકોઝ અગેન આપણી પાસે એ સ્કોપ નથી યાર કે આપણે એટલું એડજસ્ટમેન્ટ બધા સાથે કરીએ કે બીકોઝ 10 બીજા એક્ટરની ડેટ્સ એ પ્રમાણે મેનેજ કરવી બહુ અઘરી પડી જાય, શેડ્યુલ બ્રેક કરવું ના કરવું. So I have heard that television industry pays very well. Yeah, it does. તો તમને કોઈને મન નથી થતું મુંબઈ જઈને કોઈ ડેલી સોપ કરવાનું કે Can I add અહીંયાથી one- પૂરતું મળી રહે છે બધી જ રીતે? Can I just want to add one point કે મારું બધા એવું જે આપણા સિનિયર્સ આપણને એવું કે જીવનમાં એકવાર થિયેટર તો કરવાનું જ, થિયેટરનું એ થિયેટર પર તમે ઉભા રહો તો તમને ખબર પડે, યુ ગેટ દેટ અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ હાઉ ટુ સ્પીક, હાઉ ટુ સ્ટેન્ડ, તમને સામેવાળો કઈ રીતે જોઈ રહ્યો છે, તમે કઈ રીતે રિસ્પોન્ડ કર્યું, બધું આપણને શીખવા મળે. એવું મારું માનવું છે, બિકોઝ હું એ દુનિયામાં મોટો થયો છું કે ને કે મતલબ માય ચાઇલ્ડહુડ હેઝ બીન ઇન અ સિરિયલ. આઈ ડોન્ટ રિમેમ્બર એનીથિંગ એક્સેપ્ટ ધ સેટ. સો મારું એવું માનવું છે કે જીવનમાં એકવાર કલાકારે જીવનમાં એકવાર તો સિરિયલ કરવી જ જોઈએ. એકવાર તો યાર, એ experience તો છે. એમાં જે તમને શીખવા મળે છે ને, મતલબ ધ વે યુ લીવ યોર લાઈફ, જે ઓલી છોકરી કરી રહી છે. હા, અરે ભાઈ, Like just imagine her after 15 years. Blast, bhai, she'll be on another level because she's managing so much abhi. After 15 years when she'll be a grown up, ત્યારે શું કરતી હશે? And for her it will be a normal thing. For me right now, જેમ તમે કહેતા હતા કે પ્રમોશનમાં ભાગમદોડી કરું, for મને સ્ટ્રેસફુલ લાગતું જ નથી કારણ કે for me it is a normal thing. કરેક્ટ. એ ઓલું હોય ને કે આપણું નીચોડી દેવામાં તકલીફ જ નથી થતી, એ કરો કુછ હોતા ही नहीं उसमें. તો મારું એવું માનવું છે કે એકવાર કરવું serial જોઈએ કરવી વસ્તુ. ઘર સુધીમાં આવી ગયું. આઈ થિંક અહીંયા ડેફિનેટલી ઘૂસવાઈ ઓફર્સ ગયું. આવે છે હા. સિરિયલ્સ માટે એવું નથી, પણ મેન અમને યાર નડી હવે ક્યાં જાય છે કે ઇટ્સ યુઝ્યુઅલી એક એન્યુઅલ કોન્ટ્રાક્ટ હોય છે એટલીસ્ટ મિનિમમ, અને એમાં પછી તમારે શું થાય કે 1 વર્ષ માટે તમારે અહીંયાથી ગાયબ થઈ જવું પડે, બીકોઝ એ લોકોને તમારા માટે 20 થી 25 દિવસનું શૂટ તો હોય જ મહિનાનું. દેટ્સ એવા જ કેરેક્ટર્સ આવતા હોય છે. So are you guys happy with whatever you guys are doing right now in the industry? મને આવતા વર્ષની થોડી વાત કરો, શું લઈને આવશો? અમે શું અપેક્ષાઓ રાખીએ? કંઈક જસ્ટ જે કહી શકાય એટલી. હા, મારી તો એક ટીઝર આવી ગયું છે વિક્ટરનું. And what a ગજબ. feeling, what a thrilling. Let's hope for the best. અને મેં ટ્રેલર બી જોયું છે, મને ટ્રેલર બી મજા જ આવી છે, અને મેં તો જો કે ફિલ્મ બી જોઈ છે. ટ્રેલરોમાં તો મજા જ આવે છે ચેતન. હા, એ તો પણ એ તો લગભગ બધામાં જ આવે છે.
એ ચર્ચા મારે ડાયરેક્ટર સાથે થઈએ ખરી. પણ વાત એવી છે કે ટ્રેલરમાં તો મજા આવવી જ જોઈએ ને. Public હા, એ અંદર પણ આવવી જ એમનું પણ જોઈએ. એવું જ કહેવું એટલે અને બીજું કે ફિલ્મોનું હું એ જ કહું છું કે ફિલ્મોમાં જે મજા હજી પહોંચવાનું બાકી છે એ જ તો વાત કરી રહ્યો છું. એ જ ત્યાં જવાનું છે. Yes. જે થઈ જશે તો મજા આવશે. હવે આની અંદર હમણાં લુક એન્ડ ફીલ તો બહુ સરસ છે વિક્ટર. જે બધાની જનરલ કમ્પ્લેન હતી જે આપણી આજ બધી ફિલ્મો માટે કે એની લેન્થ નડે છે આ છે તે છે, તો વિક્ટરમાં મેં એ ઓછું કરવાનો ટ્રાય કર્યો છે. 2 કલાકની પિક્ચર છે. તો લેટ્સ સી, કદાચ એ જે ફેક્ટર હતો એ હવે રેક્ટિફાય કરવાનો પ્રયત્ન છે. હું એમ કહું છું કે દરેક પિક્ચરે એક્સેલન્સી તરફ થોડુંક વધવું જોઈએ. તો એમાંનું એક આ અહીંયા આપણે પહોંચ્યા છીએ. હવે જોઈએ આ વાત કરી રહ્યા છે ત્યારે કાશી રાઘવની પણ જે સેમ ડે ટીઝર, ગુડ ટીઝર, બ્યુટીફુલ મસ્ત ગુડ ટીઝર. અને પરફોર્મન્સીસ બી બંને બહુ કડક. મસ્ત દેખાઈ રહ્યા છે. કડક પરથી યાદ આવ્યું કે કડકનાથ નામનું પણ કંઈક બની રહ્યું છે ને એનું પણ ખાસી આ ચર્ચા તો છે પણ એ હજી વાતોમાં જ છે અમારા. મચ્છું છે, એવું ન થાય આપણે એવી આશા રાખી. મેથી મારી ના રેવાયું છેલ્લે સ્વભાવમાં જતું જવાનું. કે ના રહેવાયું, કે ના રહેવાયું કે છે. અરે થોડાક મેળા લઈને બેઠો તો આજે ઓછા ઓકે પરીક્ષિત. હું બહુ જ મેં હમણાં જ શૂટ પતાવ્યું. એ ફિલ્મનું નામ છે આન્ટીપ્રેન્યોર અને સુંદર, આ એવું નહીં કે મારી ફિલ્મ છે એટલે, પણ 7 બહેનો, એ બધી એક્ટ્રેસીસ જેને હું પર્સનલી બહુ એડોર કરું છું એઝ એન એક્ટર, એઝ હ્યુમન. સુપ્રિયા પાઠક હોય, સુપ્રિયા મેમ હોય, હિના છે, યુક્તિ છે, કૌશાંબી છે, બૃંદા ત્રિવેદી, વૈભવીબેન છે, અને હું એકલો છોકરો છું. એટલે મને એટલી બધી મજા આવી રહી હતી એ 25 દિવસ શૂટ પર સુપ્રિયા મેમ જોડે કામ કરવામાં. અને એ કોઈ 25 દિવસના વર્કશોપમાં ગયા હોય એન્ડ સિનેમેન, એટલે આનાથી વધારે રૂડું શું હોય આટલા 8 વર્ષ પછી. 31st માં આઈ થિંક તમે કંઈક જુદું પણ કર્યું છે. 31st માં હા, એ પણ નવું ખરું. હા, 31st માં એને જો ફિલ્મોગ્રાફીના પહેલા ટર્મમાં મૂકીએ તો હું વિલન છું. અને મારે એટલે જ એ કરવું હતું કે મારે કંઈક અલગ શેડ એઝ એન એક્ટર અપનાવતો. અને જનરલી આપણે વિલનને કે ગ્રે શેડ્સને એક પર્ટિક્યુલર પહેલાં બોક્સમાં રાખતા હોય કે આવો દેખાતો હશે કે, પણ અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ દેખાય છે કેવો ને અંદરથી કેવો છે એને કોઈ લેવા દેવા તો મને એવું હતું કે યાર એ કરવાની મજા આવશે એમ. અને આ આન્ટીપ્રેન્યોરમાં તો મેં કહ્યું એમ કે એની જે વાર્તા છે, પ્રોડક્શન હાઉસ, ડિરેક્ટર પ્રતિક કોઠારી એન્ડ ધ એક્ટર્સ, બહુ જ મજા આવી ખરેખર. આમ સંતોષ થાય ને કે વાહ, એવું થયું હતું. લુક એન્ડ ફીલ અને પેલા શેડ્સની વાત કરીએ તો મને આ ચાન્સ તો ફરી નહીં જ મળે. એટલે મારે પૂછવું છે કે રોનક અને પરીક્ષિત, તમારા તો મીમ ચાલુ થશે હવે. કરી નાખો. આજે તમે કેમ એ બંનેને સાથે ના બેસાડ્યા? કન્ફ્યુઝન દૂર કરવા માટે. નહીતર થાય એવું કે પરીક્ષિત સાથેનો કોઈક ટેગ કરે છે રોનક ને રોનક સાથેનું કરે છે પરીક્ષિત. હું આ એ હુનેતુની વાત કરતો તો હું કહેવાનો જ હતો ત્યારે કે મને બી બહુ કોમ્પ્લિમેન્ટ્સ મળે છે હુનેતુ. અચ્છા, મારી એક બીજી બી પિક્ચર આવવાની છે, કર્તવ્ય શાહ ડિરેક્ટ કરી છે, શસ્ત્ર કરીને. અરે વાહ. એટલે હજી નામ ટેન્ટેટિવ છે પણ લેટ્સ સી. આ તો કહી દીધું. એક કમેન્ટ તો મને પરીક્ષિતની એટલી બધી ગમી હતી કે અલ્યા સર જો મારા માટે એવું છે ને કે હી સ્ટીલ હજી બી થોડુંક પેલું કરી શકે, લોકોને સમજાવે છે. હું કોઈને સમજાવવા જઈ ન શકતો હવે, કારણ કે મારા એક કિસ્સો થયો હતો મારા ઘરમાં જ. પછી તો હું બહારના લોકોને ક્યાં કહેવા છું. મારા સગા ફોઈએ મને કોંગ્રેચ્યુલેશન્સ નો મેસેજ કર્યો, હું ને તું ના. એટલે પછી તો હું ક્યાં હવે બહાર હા ભાઈ એસા ही बना लो, करण अर्जुन बना બહુ સુંદર, બહુ જ રૂપાળા અને બહુ જ સરખા ચહેરા આપણી સાથે અત્યારે છે. જે પણ મેકર્સ ને એને લઈને, કોઈ પણ રાઇટર્સ ને એને લઈને કોઈ સરસ વિચાર આવે તો બહુ વિચિત્ર વાત થઈ. અમે મલ્હારના લગ્નમાં અમે લોકો આઈ થિંક લગ્નના જ દિવસે જમવા બધા બેઠા હતા, ત્યાં આ ચર્ચા નીકળી. તો નક્ષરાજે કીધું, પછી આણે ઉત્સવે કીધું कि यार हमने तारा पिक्चर માટે કોમ્પ્લિમેન્ટ્સ આપે છે લોકો. મેં કીધું ભાઈ ये कितने हैं देखिए इस दुनिया में एक शक्ल के 6 લોકો એવું કહેવાય ને, સાથે સાથે અહીંયા ગુજરાતમાં છે. બહુ પોપ્યુલર મોડેલ છે આ, એટલે બહુ પોપ્યુલર મોડેલ ને મોડ્યુલ બંને છે, એટલે આઈ થિંક ઇટ ઇઝ. નહીં, પણ એ ખરેખર મારું મેનિફેસ્ટેશન છે કે યાર કોઈ એવી ફિલ્મ હોય
કે જેમાં બંને ભાઈઓની વાર્તા હોય અને વાર્તા સરસ હોય તો આઈ વુડ રીલી એક ઓલમોસ્ટ થઈ ગઈ હતી હો. I'm waiting. I would love to work with કરણ him. અર્જુન, Absolutely. રામ લખન, હા મતલબ એવું કુછ કંઈક કરવું. પરફેક્ટ. મયુર, this year? I mean, next year? નથી હમણાં કંઈ લોક નથી કર્યું પણ ચાલે છે ટેન્ટેટિવ. એક પ્રોજેક્ટ છે જે બહુ જ એક્સાઇટિંગ છે તો લેટ સી હાઉ ઇટ ગોઝ. ત્યાં સુધી ગીતો કરશો? હમણાં ક્યાંક મેં કોઈ મીમ કે કંઈક વાંચ્યું કે યાર માઇકલ રહ્યો ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો ઇમરાન હાશમી છે એટલે કે અરે નહીં એના ગીતો બધા હિટ થાય છે. યસ, ભવ્ય. બે ફિલ્મ છે નેક્સ્ટ યર રિલીઝમાં. એક ગુજરાતી ફિલ્મ છે ઓમ સ્વીટ હોમ, ધર્મેશ સરે ડિરેક્ટ કરેલી છે. સો આફ્ટર પપ્પા તમને નહીં સમજાય, Yes. ડુઈંગ ઇટ અગેન વિથ હિમ. સો ધીસ ઇઝ દેટ ફિલ્મ. ટીકુ સર છે એમાં એન્ડ અમે લોકો લંડનમાં શૂટ કરી હતી જે ફિલ્મ એ વાળી છે. એન્ડ બીજી એક હિન્દી ફિલ્મ છે, ડુઈંગ અ વેરી સ્મોલ રોલ ઇન દેટ, કેસરી વીર નામની ફિલ્મ છે. ઇટ્સ ઓન ધ જે સોમનાથ પર જે હમલો થયો હતો એમાં હમીરજી ગોહિલે જે રીતે એ જે લડ્યા હતા, એ જે Right, ફાઇટ right, હતી right. કે 2000 સામે 200 લોકો લડતા હતા, Right. એ ફિલ્મ એ મુદ્દા ઉપર એક ફિલ્મ બની છે જેનું નામ છે કેસરી વીર. એન્ડ હમીરજીનું કેરેક્ટર સૂરજ પંચોલી પ્લે કરી રહ્યા છે. એન્ડ સૂરજ પંચોલી, સુનિલ શેટ્ટી એન્ડ વિવેક ઓબેરોય. Oh, સો દે ઓલ આર ટુગેધર ઇન દેટ ફિલ્મ એન્ડ વી આર વેરી એક્સાઇટેડ કે લોકોને કેવી લાગે છે. absolutely looking forward. રોનક? મારી સર મિશ્રી ફિલ્મ છે, મારી માનસીની. એમાં બી ટીકુ સર છે, પ્રેમભાઈ છે, આ પ્રિન્સી છે, બીજા 18 બીજા કલાકારો. સો એ એક ફિલ્મ. તમે લોકો ફિલ્મો ન કરો ત્યારે શું કરતા હો છો? હાઉ ઇઝ યોર લાઈફ અધરવાઇઝ? ચા પીવાની, પિક્ચર જોવાની, મજાની લાઈફ. લગભગ સર તો હું તો સર 90% હું તો આડો જોઉં છું. લાસ્ટ ટાઈમ બી કીધેલું કે હું નવરો હોઉં ત્યારે હું ઘરે બેસું, પિક્ચર જોઉં સવારથી રાત. સેમ યર સેમ યર. હા, આપણે લગભગ અને પછી રાતે હેમાંગનો કે કોઈનો ફોન આવે અને એટલે friends ચા જોડે. પીવા પહોંચી જઈએ અમે. ઓલમોસ્ટ એવું છે. ગ્રેટ. મને લાગે છે કે મારી પાસે જેટલું આ વર્ષને ધ્યાનમાં રાખીને તમારી સાથે કંઈ વાત કરવાનો ઈરાદો હતો એ લગભગ બધી મારાથી થઈ છે. તમારે એકબીજાને કંઈ કોઈને કંઈ પૂછવું છે? હવે અહીંયા એકચ્યુઅલી કેવું થયું છે ને, ધીસ ઇઝ આ લાસ્ટ યર એવું હતું કે લગભગ બધા એકબીજા સાથે કામ કરેલા લોકો હતા. આ વર્ષે પેનલમાં ખાલી આઈ થિંક મારા માટે તો ચેતનભાઈ જ છે જેની સાથે મેં કસુંબો કરી, પણ એમાં બી અમે જોડે નથી કર્યું કામ. છેલ્લે સિંહ મરવા ગયા છેલ્લે સાથે રાઈટ. સો મારું તો એ જ છે યાર કે આઈ હોપ આ વર્ષમાં આ કોમ્બિનેશન્સ કોઈ હવે સાથે બેઠેલા બી છે, જોઈ લો એકબીજા સાથે. તો એવું કંઈક વર્ક, આઈ વુડ લવ ટુ વર્ક વિથ એની ઓફ ધીસ પીપલ. અમે નથી કર્યું જોડે કામ અનફોર્ચ્યુનેટલી. મેં એક અને એક આટલું થયું છે, આ બેનું બાકી છે. એટલે લેટ્સ સી, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. સો આઈ થિંક પૂછવું તો કંઈ નથી બરાબર? આપણે કંઈ તો મારું ના મારે એક વસ્તુ કહેવાની હતી કે રોનકે ઇટ્ટા કિટ્ટાની અંદર એક મોનોલોગ કર્યો છે, એ મને બહુ જ ગમ્યો હતો. તમે કીધું ને કે આ વર્ષની અંદર, તો એ મને બહુ જ મજા પડી ગઈ હતી. આ સવાલ એવો છે, રહી રહીને યાદ આવશે. હા, એવું છે. યાદ આવે અરે આનું રહી ગયું યાર, મને કહેવાનું. પછી ઇન્ટરવ્યુ ની અંદર જે ટાઇટલ્સ હતા બહુ સુંદર. એ બહુ જ અદ્ભુત કર્યા હતા. આઈ થિંક જમીનભાઈએ જયમીનભાઈ, અને રક્ષિતભાઈ કિલ્લોલભાઈને અને એ કિલ્લોલ, એ ટાઇટલ્સ લોકોનો idea. બહુ જ બ્યુટીફુલ હતા. એટલે નવી વસ્તુ જોઈ કે યાર આ ક્યાં વાત છે. હજી કંઈ યાદ આવે તો અમે કમેન્ટમાં હા, ખબર ન લાગે. અમે જાતે જ જઈને comment લખી દઈશું. અમે બી એવું થયું, અમે બી એક ફિલ્મ શેર કરી છે પણ જોડે કામ ના કરી શક્યા આ વર્ષે. કરેક્ટ. હા, અજબ હા, okay. હા, right, right. Yes, yes, yes. Of course. Okay, હા. The cameo. આઈ થિંક આ વર્ષ કેમિયોઝ નો બી રહ્યો છે હો, રહી રહીને. આઈ થિંક ગુજરાતી મેટ્રિમોનીમાં બહુ સુંદર, Yes. સાસણમાં yes, નો yes, cameo yes, હતો, yes. You were there in- અજબમાં 3 કેમિયો હતા. કરેક્ટ. સો ધીસ યર ઓલસો એ છે બહુ- છે એવું થતું રહે. વાહ. અમે આ વર્ષે અમારું પણ એક નવું કર્યું છે. આ લાસ્ટ જે રાઉન્ડ ટેબલ કોન્વર્સેશન્સ કરીએ છીએ એમાં ડેબ્યુ કલાકારોની સાથે અમે લોકો વાત કરવાના છીએ. superb. એટલે આમ તો ઘણા બધા એવા છે જેમની એકાદ ફિલ્મ આવી ગઈ છે પણ બહુ નાનો કિરદાર કે બહુ ઓછું કે બહુ વર્ષો પહેલા કે એવું. આમ આખું રીલોન્ચ જેવાય છે કેટલાક, અને કેટલાક સાવ નવા પહેલી વખત જોવા મળે એવી રીતે છે. સો અમે એમની સાથે પણ એક કોન્વર્સેશન પ્લાન કરીએ છીએ. બટ થેન્ક યુ વેરી મચ ગાઈઝ, થેન્ક યુ ફોર જોઈનિંગ, અને લુકિંગ ફોરવર્ડ તમારા બધાના નવા પ્રોજેક્ટ્સ તરફ અમે બહુ આશાભરી અને ઉત્સાહભરી નજરે જોઈએ છીએ. અમે દર્શકો તરીકે પણ તમારા ખૂબ આભારી છે. ખૂબ સુંદર ચિત્રો ચરિત્રો તમે લઈને આવો છો અમને, સતત વિઝ્યુઅલ
ટ્રીટ આપો છો, કોઈક થોટ પ્રોવોકિંગ એક આઈડિયા આપો છો જે અમારા જીવનને ક્યાંક ને ક્યાંક સહેજ તો અસર કરે જ છે, ક્યાંક આખું જીવન બદલાઈ જાય એવું પણ બને છે. થેન્ક યુ વેરી Thank you so વેરી much. અને અમારા બધા તરફથી અમે તમારો તમારો પણ જલસોનો પણ આભાર છે, કારણ કે આઈ થિંક જ્યારથી ઇન્ડસ્ટ્રી શરૂઆત આ કન્ટેમ્પરરી શરૂ થઈ છે ત્યારથી વિધાઉટ પ્રોફિટ્સ વિધાઉટ ધીસ થિંગ તમે લોકો સતત સપોર્ટ Dedication કરો સાથે. છો અને આઈ થિંક દેટ ઇઝ વેરી કમેન્ડેબલ એન્ડ થેન્ક યુ. આઈ થિંક તમે લોકો બહુ એકમાત્ર કદાચ એવા છો જે આટલા ટાઈમથી સતત કન્સિસ્ટન્ટ કન્સિસ્ટન્ટલી અમુક સપોર્ટમાં ઊભા છો. જગ્યાએ. સો આઈ થિંક એના માટે બિગ રાઉન્ડ ઓફ થેન્ક યુ વેરી Not મચ અને એવો only for- સપોર્ટ જાળવી રાખજો, ચાલુ જ રાખજો. નોટ ઓનલી ફોર ફિલ્મ્સ, જેટલા પણ ગુજરાતના બીજા બહુ જ બધા મ્યુઝિક. હા આઈ નો. સંગીત હોય કે હમણાં આયુર્વેદના કોઈ એમનો મેં પોડકાસ્ટ જોયો હતો, એટલે ગુજરાતના ખરેખર એવા ઘણા બધા લોકો છે કે જેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે, જાણવા જેવું છે, એ બધાનું ની વાત જલસો કરે છે, તો જલસો તો કમાલ કરે છે. એટલે તમને અમુક વખત એવા પ્રશ્નો થતા હશે કદાચ કે યાર આ કોણ જુએ છે, શું છે, કદાચ જો એવા પ્રશ્નો થતા હશે તો એ આ તમે આજ માટે નથી, આ તમે આર્કાઇવ કરી રહ્યા છો જે બહુ પછી જોવાશે જ જોવાશે. એટલે તમે ડોન્ટ વરી અને કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. અને એવું પણ થાય છે કે ફિલ્મો સાથે જો ક્યાંય કોઈ ઓળખતું હોય કે ભાઈ આ ફિલ્મમાં તમને જોયા, હવે સાથે સાથે એવું પણ થાય છે તમને જલસોના પોડકાસ્ટમાં સાંભળ્યા એવું થાય છે. સો આઈ થિંક આપ બધાનું કામ એ રીતે પણ પહોંચી રહ્યું છે. સો દેટ ઇઝ વેરી કમેન્ડેબલ. આઈ એમ સો ગ્લેડ કે તમને લોકોને ગમી રહ્યું છે, તમે આટલી બધી હુંફાળી અને બહુ બળપ્રેરક વાતો કરી રહ્યા છો. થેન્ક યુ. 2-4 માઇલ ચાલવાનું ઓર બળ મળી રહે છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ એન્ડ વિશ યુ ઓલ ધ લક. મેની કોંગ્રેચ્યુલેશન્સ અગેન. થેન્ક યુ. સો બસ અત્યારે તો અહીંયા આ રાઉન્ડ ટેબલ કો કે સ્ક્વેર ટેબલ કોન્વર્સેશન વોટ એવર યુ કોલ ઇટ, વર્ષાંતે જ્યારે બેઠા છીએ અને આ બધી સરસ મજાની ગુજરાતી ફિલ્મોની યાત્રા, સફર, કિરદારો, કહાણીઓને યાદ કરી રહ્યા છીએ, ત્યારે મને વિશ્વાસ છે કે આ બધી ફિલ્મો તમે જોશો. નથી જોઈ, મારી જેમ ચૂકી ગયા છો તો ઓટીટી પર ક્યારેક તો આવશે, જોઈ લેજો, પ્રતિભાવો આપજો, અમને આપજો. આ બધા જ ડિજિટલી સોશિયલ નેટવર્કિંગ હેન્ડલ્સ પર એક્ટિવ છે, પ્રતિભાવો મોકલજો. તમારો એક અંગૂઠો બહુ 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 અમારી કરોડરજ્જુને બહુ મોટું બળ આપે છે. એવું જ અહીં સુધી આવ્યા છો તો જલસો પોડકાસ્ટના આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, પેલું બેલ આઇકન દબાવો ને એવું બધું જ, અને જલસો ડાઉનલોડ પણ કરજો. મૂળ વિચાર તો તમારા સુધી ગુજરાતી સાહિત્ય, સંગીત અને ભાષાને પહોંચાડવાનો છે એપ્લિકેશન થકી. પ્લે સ્ટોર, એપ સ્ટોર પર આ એપ્લિકેશન અવેલેબલ છે. થેન્ક યુ. અત્યારે મળ્યા છીએ, ફરી જલ્દી મળીએ છીએ જલસો પોડકાસ્ટના નવા એપિસોડમાં. થેન્ક યુ. આવજો. બાય.